નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી ટોક કાર્યક્રમ અંતર્ગત આપણે ગયા વિડીયોમાં બજેટની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ જોઈ ચૂક્યા છીએ, જેમાં ખાસ કરીને બજેટ એટલે શું, બજેટનો ઉલ્લેખ બંધારણમાં છે કે નહીં, બંધારણીય જવાબદારી કોની છે, અનુચ્છેદ, આ તમામે તમામ ડિટેલ આપણે જોઈ. સાથે સાથે વચગાળાનું બજેટ એટલે શું, વોટ ઓન એકાઉન્ટ એટલે શું, આ પ્રકારના જે કન્સેપ્ચ્યુલાઇઝ મુદ્દાઓ હતા એની ઉપર પણ સરે આપણને ખાસું એવું નોલેજ આપ્યું છે. તમે લોકોએ મને આશા છે કે એ નોટ બનાવી લીધી હશે. જેટલા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આ બીજો વિડીયો જો આવ્યા છે એમને પણ મારી વિનંતી છે કે એ વિડીયો એક વખત જોઈ લે, જેથી કરીને તમને સારી એવી લિંક પ્રાપ્ત થાય. બીજી વસ્તુ દોસ્તો, આપણે બજેટના કદ અને ફિસ્કલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ ઉપરના ઘણા બધા ડેટાઓ જોઈ ચૂક્યા છે, તો એ પણ ખાસ તમારે નોટ કરવાના છે. અને ફરીથી એક વસ્તુ ભૂલાય નહીં, જીપીએસસી ટોક જોતી વખતે ખાસ કરીને પેન અને પેપર લેવાની આદત આપણે પાડવાની છે. તો આજે આપણે બીજા પાર્ટ અંતર્ગત કેટલીક બજેટની મહત્વપૂર્ણ જોગવાઈઓ જોવાની છે. એટલા માટે ફરીથી આપણે ઇકોનોમિકના નિષ્ણાંત એવા દિલીપ સરનું હાર્દિક સ્વાગત કરશું. સાહેબ, તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. ઓકે, તો સાહેબ આજની આપણે શરૂઆત કરી તો 4 કાસ્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીની ચર્ચા આપણે પૂરી કરી ચૂક્યા છીએ. ફિસ્કલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ બાળકોને હવે સારી રીતે ખ્યાલ હશે. બીજું, કેપેક્સના મુદ્દા ઉપર આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આ બધી ડિટેલ દોસ્તો તમારે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે છે. બીજું, આ જીપીએસસી ટોકનો કાર્યક્રમ છે, કપિલ શર્મા શો નથી, તો આપણે સિલેબસની બહાર નહીં જઈએ. ફરીથી તમને યાદ અપાવી દઉં. બીજું, આપણે વાત કરવાની છે આજે કર સુધારની, ટેક્સ રિફોર્મ્સ કયા પ્રકારના આજના બજેટમાં, એટલે કે ગઈકાલે જે 23 જુલાઈને રજૂ થયું એમાં કેવા પ્રકારના ટેક્સ રિફોર્મ આપણે જોયા, એ તમામે તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવાની છે. તો સર, સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ કે વ્યક્તિગત કર એટલે શું? વ્યક્તિગત કર એ સમજતા પહેલા આપણે તો કર અને કરના પ્રકાર ઉપર થોડી માહિતી લઈએ. ચોક્કસ. કર એટલે સામાન્ય રીતે સરકાર છે એ તેની દેશની જનતા પાસેથી ફરજિયાતપણે જે નાણાં વસૂલે છે, મરજિયાત નથી, વોલેન્ટરી નથી, ફરજિયાત કાનૂની જવાબદારી છે. કાનૂની જવાબદારી છે. એક્ઝેક્ટલી. તો એમાં બે પ્રકારના મુખ્ય ટેક્સ આપણે વાત કરતા હોઈએ છીએ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ. ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીધો જ આપણે સરકારને ચૂકવીએ છીએ, વ્યક્તિ ખુદ ચૂકવે છે. ઓકે. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કોઈ ચેનલના માધ્યમથી ચૂકવે છે. ફોર એક્ઝામ્પલ કે પેનની ખરીદી કરીએ આપણે, 10 રૂપિયાની પેન લઈએ છીએ, તો પેનને 10 રૂપિયાની કિંમતમાં ટેક્સ આવી ગયો છે. એ આપણે સીધા સરકારને નથી આપતા, પરંતુ આપણે જે ટેક્સ આપ્યો છે એ પ્રોડ્યુસર, એના માધ્યમથી સરકાર સુધી પહોંચી જશે. ઓકે. તો આપણે ડાયરેક્ટ ટેક્સ સરકારને સીધો આપીએ છીએ. ઇન્કમ ટેક્સ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે કે વ્યક્તિ છે પોતાની આવક પર સીધો જ સરકારને ટેક્સ આપે છે. ઓકે. તો આ ટેક્સ છે એ જેમ આવક વધે એ પ્રમાણે એને કર દર પણ વધતો હોય. જેમ કે જેની આવક 5 લાખ છે તેનો ટેક્સ ઓછો ભરવો પડતો હોય છે. જે વ્યક્તિની આવક છે 20 લાખ છે તો એના આવક 30% ટેક્સ ભરવો પડે છે. જેમ આવક વધે છે તો એને ટેક્સ વધારે ભરવો પડે છે. એટલા માટે આપણે કહીએ કે ડાયરેક્ટ ટેક્સ છે. એમાં ઇન્કમ ટેક્સ છે એ પ્રોગ્રેસિવ ટેક્સ છે, પ્રગતિશીલ કર પ્રણાલી છે કે આવક વધવા સાથે કર વધારે ચૂકવવાનો રહેશે. એનાથી વિરોધી શબ્દો આપણે કહીએ છીએ કે રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ છે, ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ છે, એને કે રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ કહીએ છીએ. ઇન્કમ ટેક્સ છે વ્યક્તિની આવક પર લેવામાં આવે છે. તો આપણે વાત કરી કે જેમ આવક વધે એમ ટેક્સ રેટ બદલાય છે. તો જે ટેક્સ રેટના જે સ્લેબ્સ છે એ આપણા પ્રિલિમ્સ અને મેઇન્સ માટે ઉપયોગી છે કે સ્લેબ કઈ રીતે બદલેલા છે. તો સ્લેબનું જે સ્ટ્રક્ચર છે એક જૂની કર પ્રણાલી પ્રમાણે છે, એક નવી કર પ્રણાલી છે કે બજેટની અંદર છે. આમ તો એક ગયા બજેટની અંદર આ નવી કર પ્રણાલી આવી ગઈ હતી, નવા ટેક્સ સ્ટ્રક્ચર ઉપર આવી ગયા હતા. ઓકે. તો જૂની કર પ્રણાલી અને નવી કર પ્રણાલી બંને છે ઇન્કમ ટેક્સમાં લાગુ છે. વ્યક્તિએ પોતાની રીતે પસંદ કરવાનું છે કે નવી કર પ્રણાલી અપનાવી છે કે જૂની. પરંતુ એક વખત નવી કર પ્રણાલી અપનાવી લેશે તો જૂની યુટર્ન લેવાનું નથી. ભાઈ તમારે નવી ટેક્સ પ્રણાલીમાં જ રહેવાનું છે. તો આપણે ગયા નાણાકીય વર્ષની અંદર જોઈએ તો 2/3 એટલે લગભગ 67% લોકો છે ને નવી કર પ્રણાલી પ્રમાણે ટેક્સ ભરેલો છે. ઓકે. તો આ વર્ષે શું ફેરફાર કર્યો છે સાહેબ કે જે નવી કર પ્રણાલી છે એનું ટેક્સ સ્ટ્રક્ચર કેવું હતું કે 0 થી 3 લાખ છે તો એને ટેક્સ નથી ભરવાનો, 3 લાખ થી 6 લાખ છે તેમાં 5%, 6 લાખ થી 7 હતું આઈ થિંક. જૂની મતલબ જૂનીની વાત નવી જ છે. ઓકે. જો તમે કન્ફ્યુઝ ન થતા, એક મિનિટ જો દોસ્તો, આ જે કર સ્લેબ છે અને સાથે સાથે ટેક્સ નું પ્રમાણ આ પ્રિલિમમાં પૂછાય છે, એટલે તમારે ખાસ યાદ રાખવાના છે. જૂના અને નવા સાહેબ, ખાસ કરીને નવા ખાસ કરીને એ તમારા પ્રિલિમમાં સીધા આવી શકે છે. એટલે તમારે કર સ્લેબ અને કરનું પ્રમાણ બે નોટ ડાઉન કરવાના છે જે સર સમજાવે છે. ઓકે સર. તો આપણે વાત કરીએ છીએ જૂની કર પ્રણાલીની. ઓકે. જૂની કર પ્રણાલીની અંદર સ્લેબ હતા 0 થી 2.5 લાખ સુધી, 2.5 થી 5 લાખ સુધી અને 5 લાખ થી વધારે ઇન્કમ ધરાવતા ઉપર ટેક્સ રેટ અલગ અલગ હતા. ઓકે. આ થઈ ગયું જૂનું સ્ટ્રક્ચર. ઓકે. હવે ગયા બજેટની અંદર જ નવું સ્ટ્રક્ચર આવી ગયું હતું. ઓકે. એ ગયા બજેટનું જે નવું સ્ટ્રક્ચર હતું એમાં કેવું હતું
કે 0 થી 3 લાખ છે એના ઉપર 0% ટેક્સ. ઓકે. 3 થી 6 લાખ છે એના ઉપર 5% ટેક્સ. ઓકે. 6 થી 9 લાખની રકમ છે એના ઉપર આપણે 10%. ઓકે. 9 થી 12 લાખની રકમ છે એના ઉપર એનાથી પણ નેક્સ્ટ વધારે 5% વધે છે. વધે છે. ઓકે. 12 થી 15 લાખની રકમ છે એના ઉપર આવે છે 20% ટેક્સ. ને 15 લાખથી વધારેની ઇન્કમ છે એના ઉપર 25% નથી, યાદ રાખજો 30% છે. તો 15 લાખથી વધારેની ઇન્કમ છે તેના ઉપર 30% ટેક્સ ભરવો પડે છે. આ છે નવું સ્ટ્રક્ચર. પરંતુ ગયા બજેટની અંદર આવેલું નવું સ્ટ્રક્ચર છે. આ બજેટની અંદર નવા સ્ટ્રક્ચરમાં ફરી રિફોર્મ કરવામાં આવ્યું. ખાસ કરીને આ યાદ રાખવાના છે જે ગઈકાલે તમને ટેક્સ સ્લેબ અત્યારે હું બોલ્યો છું 0.3, 3 થી 6, 6 થી 9 એ ગયા બજેટનું સ્ટ્રક્ચર છે. એ નવું સ્ટ્રક્ચર જ છે. હવે નવા સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કર્યો છે. એટલે ફાઇનાન્શિયલ યર 2024-25 ના જે સ્લેબ છે એ આ પ્રમાણે રહેશે. તો એ સ્લેબ શું છે એ તમારે પરીક્ષા માટે યાદ રાખવાના ખાસ યાદ રાખવાના છે. 0 થી 3 લાખ એમાં 0% છે. ઓકે. 3 થી 7 લાખ છે એમાં 5% છે. 7 થી 10 લાખ છે એમાં 10% છે. ઓકે. 10 થી 12 લાખ છે એમાં 15% છે અને 12 થી 15 લાખ સુધીની રકમ છે એના પર 20% છે અને 15 લાખ થી વધારે 30%, જે ગયા વર્ષે પણ સેમ પ્રમાણે હતી. તો આ ટેક્સ રકમ કેટલી, રકમ પર કેટલો ટકા ટેક્સ ભરવાનો છે, કયા પર્સન્ટેજ આવશે, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને દોસ્તો વ્યક્તિગત કર જે છે, જે સરે વાત કરી કે ડાયરેક્ટ ટેક્સ એ તમારી ઇન્કમ ઉપર લાગશે કે તમારી આવક એટલે દરેક વ્યક્તિ કર ભરે એવું જરૂરી નથી. જ્યારે જીએસટી તમે જુઓ છો, જે ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરી, એ દરેક વ્યક્તિ ખરીદશે, એ ભરશે. ફોર એક્ઝામ્પલ, તમે 5 રૂપિયાનું એક બિસ્કિટ ખરીદશો, 5 રૂપિયાનું બિસ્કિટનું એક પેકેટ, એ ચાહે તમે ખરીદો કે ચાહે અંબાણી સાહેબ ખરીદે, એ તમારી આવક કે અંબાણી સાહેબની આવક ચેક નહીં કરે. એમને જીએસટી વસૂલવાનું છે એ વસૂલાશે. એટલે કે કોઈ વસ્તુ કે સેવાની આપણે ખરીદી કરીએ છીએ, પેન, પેન્સિલ, રબર, કોઈ પણ વસ્તુ દરેકની અંદર જીએસટી લાગુ પડે છે. તો એ વસ્તુની કિંમતની અંદર જ આપણે જીએસટી ચૂકવી દઈએ છીએ. એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે સમગ્ર દેશ દરેક વ્યક્તિ ચૂકવે છે. જ્યારે ડાયરેક્ટ ટેક્સ છે જે આવકના સ્લેબમાં આવે છે એ જ વ્યક્તિ ચૂકવે. એટલે આપણે જોયું હતું, ગયા લેક્ચરમાં પણ જોયું હતું, ભાઈ કરદાતાઓ બધો ભારતીયો નથી. 143 કરોડ આપણા કરદાતા નથી, માત્ર 7 કરોડ સમથિંગ છે, એટલે કે 5% જેટલા છે એ કરદાતા છે. ઓકે, તો વ્યક્તિગત કર આપણે સમજીએ. બીજું સાહેબ એક કાનૂનનો ઉલ્લેખ છે આપણે બજેટમાં પણ, આઈટી એક્ટ 1900. ઇન્કમ ટેક્સ, આપણે જે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, જે પર્સનલ ટેક્સ, ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અંતર્ગત છે. ઓકે. એના સરલીકરણ માટે, સુધાર માટે ભવિષ્યની અંદર એનો ડાયરેક્ટ ટેક્સ કોડ કરીને એક નવો આમાં સુધાર કરવાનો છે. કેમ કે ટેક્સ એક જૂનો છે, બહુ જૂનો છે, 60-70 વર્ષ થઈ ગયા. તો આપણે એના ઉપર કામ કરીશું ને સાથે કા જે સ્લેબ છે એમાં એક ડિડક્શન ની વાત કરીએ છીએ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, જે આપણે વાત કરીએ છીએ કે 15 લાખ કોઈ વ્યક્તિની સેલરી છે, તેમાં ટેક્સના જે હમણાં સ્લેબ ની વાત કરી છે 0 થી 3, 3 થી 7, એ પ્રમાણે ટેક્સ ભરશે. ઓકે. પરંતુ એમાં 75,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. ઓકે. હા, એ સેલરી પર્સન માટે છે. ઓકે. એટલે કે વ્યક્તિની 15 લાખની આવક છે એમાંથી 75,000 બાદ કરી બાકીની રકમ પર ટેક્સ ભરશે. આ ગયા વર્ષે હતા 50,000. એટલે આ તમારે સીધું કરંટ અફેરના ભાગ સ્વરૂપે, બજેટના સ્વરૂપે યાદ રાખવું. આમાં સીધો પ્રિલિમ્સમાં કઈ રીતે સવાલ પૂછાશે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન ઇન્કમ ટેક્સમાં કેટલું મળે છે, તો કે 75,000. એટલે આ વર્ડ સ્પેસિફિક મુદ્દો છે. આ તમારે મેઇન્સ માટે એટલો બધો નહીં, તેમ છતાં એનો કન્ક્લુઝન તમારે યાદ રાખવાનું છે કે ત્યાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધે છે. ફોર એક્ઝામ્પલ, તમને પહેલા 15 લાખ ઉપર ટેક્સ લાગતો હતો, હવે એની જગ્યાએ સ્ટાન્ડર્ડ ડિડક્શન તમને 75,000 આપવામાં આવ્યું, તો તમે 15 લાખનો ટેક્સ નહીં ભરો, હવે 14,25,000 ટેક્સ ભરશો. બાકીની જે 75,000ની રકમ છે એની ઉપર તમને ટેક્સ નહીં લાગે. એટલે નહીં લાગે તો તમારી પાસે એમાઉન્ટ વધારે વધશે, એ સાહેબ રોકાણ થશે. એટલે ઇનડાયરેક્ટલી જે ઇકોનોમી છે એમાં તરલતા વધશે લોકો પાસે. બરોબર છે. આ 15 લાખની સાપેક્ષે જોઉં તો તમને એટલો ફેરફાર નહીં દેખાય, પરંતુ જે વ્યક્તિની આવક છે 7,75,000 હતી, તો એની સાપેક્ષે વધારે દેખાશે. એમને ટેક્સ ભરવાનો નહીં થાય, ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. એક્ઝેક્ટલી. બીજી વસ્તુ કે આ ટેક્સ પેયરની સાપેક્ષે જોઉં તો ફાયદાની વાત છે, પરંતુ તમે સરકારની સાપેક્ષે જોશો તો એને ટેક્સ તો એટલો ગુમાવવો પડશે, કેમ કે ટેક્સ વ્યક્તિ ઓછો ભરે છે, કેમ કે સરકારે અમુક પ્રકારની છૂટછાપ છે સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન આપી છે અંતર્ગત. તો આ શબ્દને કહેવાય ટેક્સ ફોરગોન કે ટેક્સ એક્સપેન્ડિચર કે રેવન્યુ ફોરગોન અથવા તો ટેક્સ એક્સપેન્ડિચર. તો આ પ્રિલિમ્સની અંદર આવો પૂછાય કે ટેક્સ એક્સપેન્ડિચર એટલે શું, રેવન્યુ ફોરગોન એટલે શું. એક્ઝેક્ટલી. તો એનો અર્થ એવો થાય છે કે સરકાર અમુક પ્રકારની છૂટછાટો આપે છે, કે અમુક કારણોથી સરકારને જે ટેક્સનું કલેક્શન થવું જોતું એ નથી થતું, એ સરકાર ભૂલી જાય છે કે આ ટેક્સ અમારે નથી જવા દેવાનો છે, માફ કરે છે. એટલે આ બધા વર્ડ સ્પેસિફિક મુદ્દા પણ યાદ રાખવાના છે. એક્ઝામમાં જોઈને ચોંકી નથી જવાનું કે ભાઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે શું, રેવન્યુ ફોરગોન એટલે શું. તો સરે જે કીધું કે ભાઈ અમુક ટેક્સ માફ કરે છે, જેમ આપણે અગાઉ જોયું કે 75,000ની એમાઉન્ટ છે એ તમારે ટેક્સમાંથી ગણવાની નથી. તો આ બધા મુદ્દા ખાસ આપણે યાદ રાખશું. બીજું સાહેબ, 17,500 રૂપિયા નવા અને જૂના ટેક્સ રિફોર્મ વચ્ચે ડિફરન્સ આવવાનો છે, એવું પણ સરકારે બજેટમાં જણાવ્યું છે. બરોબર છે.
તો 17,500 રૂપિયા એનો મતલબ એ છે સરે જે વાત કરી રેવન્યુ ફોરગોન, એટલે તમે જૂના ટેક્સ સ્લેબમાંથી નવા ટેક્સ સ્લેબમાં આવશો તો તમારે 17,500 રૂપિયા ઓછા ભરવાના થશે. આનો પણ એક અર્થ એ થયો કે ભાઈ સરકાર ઈચ્છે છે કે તમારી પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ વધારે હોય, એટલે કે વ્યક્તિ પાસે થોડા આવક એટલો ટેક્સ ઓછો ભર્યો છે, વ્યક્તિ પાસે આવક છે, વ્યક્તિ ખર્ચ કરશે, પેન, પેન્સિલ, રબર, ફોન, મોબાઈલ આ બધી વસ્તુ ખરીદે છે, તો આનાથી વસ્તુ અને સેવાની માંગ વધશે, અર્થતંત્રની અંદર ઉત્પાદન વધારે થશે, ઉત્પાદન વધારવા માટે વધારે રોજગારી, જીડીપી ને બૂસ્ટ મળે છે, ચેઇન જે છે એ ઝડપી બનશે. એટલે ગવર્નમેન્ટ ઈચ્છે છે કે લોકોનો જે છે એ વ્યય વધે ઇકોનોમીમાં, અને ઇકોનોમીની લીધે ડિમાન્ડ વધીને આગળ વધે. તો આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખશું. આવો પ્રશ્ન મેન્સ ની અંદર આવો પૂછાય તો તમારા પાસે આવા પોઈન્ટ હોવા જોઈએ. એક તો આમાં ડાયરેક્ટ ટેક્સ ની વાત કરી, આવું જ સાહેબ કર્યું તો કોર્પોરેટ ટેક્સ ની અંદર 2019 ની અંદર કોર્પોરેટ ટેક્સ ઉપર આવું કર્યું. તો કોર્પોરેટ ટેક્સ એટલે શું કે કંપનીના નફા પર જે ટેક્સ લાગે છે એને કઈ કોર્પોરેટ ટેક્સ. રિલાયન્સ, ટાટા છે, દેશની જે કોર્પોરેટ ભારતની કોર્પોરેટ કંપનીઓ છે એના ઉપર કોર્પોરેટ ટેક્સ 2019 પહેલા હતો 30%, જે ત્યારે ઘટાડીને 22.5% કર્યો છે. એ જ રીતે વિદેશી કંપનીઓ પર 40% ટેક્સ હોય છે કોર્પોરેટ ટેક્સ. એ 2019 વખતે સાહેબ ઘટાડ્યો નતો, પરંતુ આ બજેટ ની અંદર ઘટાડ્યો છે. જે 40% કોર્પોરેટ ટેક્સ હતો કયા વિદેશી કંપનીઓ પર, એ 40% થી 35% થઈ ગયો છે. તો આ મુદ્દો તમારા માટે કામનો છે કે કોર્પોરેટ ટેક્સ આપણે દેશની કંપનીઓ માટે તો પહેલા જ ઘટાડી દીધો હતો, હવે વિદેશી કંપનીઓ માટે પણ ઘટાડ્યો છે. તો આનું કારણ કયું હોય શકે કે આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી રોકાણને આકર્ષવું છે, તો કંપનીઓના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરે છે, સ્લેબમાં એ રીતે ચેન્જ કરે, એનાથી વ્યક્તિની ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. આ બધાની અંદર સરકારને તો લોસ જ જાય છે, રેવન્યુ ફોરગોન કરવો પડે, પણ અલ્ટિમેટ બધાનો ઉદ્દેશ્ય તો એ જ છે કે વ્યક્તિ વધારે ખર્ચ કરે, કંપનીનો જે નફો વધશે તો એ કંપની ફરી રોકાણ કરે ને પ્રોડક્શન વધે. કહેવાનો મતલબ છે કે દોસ્તો એફડીઆઈ નું આકર્ષણ બને ભારત. તમે બધા જે આઈફોન પ્લસ 15 પ્લસ 16 પ્લસ લેવો છો, તો સરકારની ઈચ્છા છે કે એપલની જે કંપની છે એ ગાંધીનગરમાં સેક્ટર 6 માં ક્યાંક પોતાનું એક યુનિટ સ્થાપે નવું, અને એપલનું મેન્યુફેક્ચરિંગ પણ ઇન્ડિયામાં જ થાય. ઓબ્વિયસલી એ પ્રકારે એને લીધે રોજગાર ઉત્પન્ન થશે, રો મટીરિયલની જે છે એ જરૂરિયાત વધશે, અને જે ફેક્ટર ઓફ ઇકોનોમી છે એ કામ ઝડપી કરશે. સર આ મુદ્દાને આપણે મેન્સમાં કઈ રીતે ઉપયોગ કરીએ? જેમ કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે, તો પ્રશ્ન એવો પૂછાય છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના બૂસ્ટ માટે સરકારે છેલ્લા વર્ષોમાં શું પ્રયાસો કર્યા, એકાદ દાયકાની અંદર કેવા ફેરફારો કર્યા? આવો સવાલ પૂછાઈ ગયો તો ટેક્સ ઉપર, કે છેલ્લા એક દાયકામાં સરકારે ટેક્સ રિફોર્મ કેવા કર્યા છે, તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસ માટે છેલ્લા એક દાયકામાં કેવા સુધાર કર્યા છે. તો એની અંદર આ મુદ્દો બને કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે, આપણી દેશની કંપનીઓ ને વિદેશી કંપનીઓના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ મુદ્દો મેન્સની અંદર આ રીતે આપણો ઉપયોગ લેવાનો હોય છે. એક્ઝેક્ટલી મેં જે તમને કીધું લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ તમારી પાસેનું જે નોલેજ છે એ ઓન ધ સ્પોટ યુટિલાઇઝેશનમાં આવવું જોઈએ. નહીં તો એવું થશે કે પેપરમાં એક્ઝામ્પલ આવશે, ક્વેશ્ચન આવશે તમારી સામે કે છેલ્લા 10 વર્ષના ટેક્સ રિફોર્મ સમજાવું, અથવા તો મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ કરવાના સરકારના પ્રયાસો સમજાવું, તો ત્યાં તમારું માઇન્ડ બ્લેક થશે. આપણે માત્ર પેલા ડેટા અને ફેક્ટ્સ યાદ રાખેલા હશે કે ટેક્સ રેટમાં 40 થી 35%, પરંતુ એક્ઝામમાં જ્યારે મેન્યુફેક્ચરિંગ વાત કરશે ત્યારે તો ટેક્સ આપણે યાદ જ નહીં થાય, પણ કનેક્ટ નહીં થાય. એક્ઝેક્ટલી તમારું જે બ્રેઇન ત્યાં સ્ટોર્મિંગ કરવાનું છે એ તો જ થશે. અહીંયા જે અમારો ચર્ચા કરવાનો મુદ્દો છે જીપીએસસી ટોક અંતર્ગત એ છે કે ભાઈ બજેટના જે મુદ્દાઓ છે તમે મેઇન્સના પેપર સુધી કઈ રીતે પહોંચાડશો, આનું યુટિલાઇઝેશન તમારા પેપરમાં કઈ રીતે થશે. સાહેબે જેમ કીધું એમ કે ભાઈ કોર્પોરેશન ટેક્સ જે છે એ 40 થી 35% સુધી લે, ધેટ્સ ગુડ, બટ એનો લાભ શું થશે? તો કંપનીઓ, વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરશે, અને ભારતમાં રોકાણ કરશે તો ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. આ પ્રકારનું તમારું જે થિંકિંગ પ્રોસેસ છે એ થવું જોઈએ, તો તમે આનો ઇઝીલી યુટિલાઇઝેશન કરી શકશો. બીજું આપણે કરદાતાની પણ વાત કરી હતી. લગભગ પીઆઈબીના ડેટા પ્રમાણે ભારતમાંથી માત્ર 5% લોકો છે કર ભરે છે, બાકીના જે 95% છે એ લોકો ડાયરેક્ટ ટેક્સમાં ઇન્ક્લુડ નથી. ઓકે, બીજી આપણે વાત કરી સર કંપનીઓ ઉપર કરની વાત કરી, એક વાત કરી કોર્પોરેશન ટેક્સની. બીજી સર એક મુદ્દો અત્યારે ચર્ચામાં છે એ છે એન્જલ કર. એન્જલ કર શું છે અને શું એનું એબોલિશનની આપણી ભારતની ઇકોનોમી ઉપર પ્રભાવ પડશે? એન્જલ ટેક્સ સમજતા પહેલા આપણે એન્જલ ઇન્વેસ્ટર એક એવો શબ્દ કદાચ કોઈ વ્યક્તિ વિદ્યાર્થી સાંભળેલો છે, પણ ઘણી વખત હોય છે. એન્જલ ટેક્સ, એન્જલ ઇન્વેસ્ટર એટલે શું કે કોઈ સ્ટાર્ટઅપ છે, હજી શરૂઆતના ફેઝ ઉપર છે, હજી એને પ્રોટોટાઇપ મોડેલ બનાવ્યું છે, હજી એની રેવન્યુ ચાલુ નથી થયું, આ સમયે વ્યક્તિને ફંડિંગની જરૂર હોય છે. એક્ઝેક્ટલી. તો વ્યક્તિ કોને આપણે શાર્ક ટેન્ક ઇન્ડિયા ટીવી શો ઘણાએ જોયો હશે, એના જે અનુપમ મિત્તલ છે અને જે શાર્ક છે, ગ્રોવર છે, અને રતન ટાટા, એમાં રતન ટાટા શાર્ક નથી, પરંતુ રતન ટાટા જેવા વ્યક્તિઓ છે કે જે રીચ પર્સન છે. તો આવા બધા લોકો કે જેની પાસે નાણાં છે ને સ્ટાર્ટઅપના ઇનિશિયલ ફેઝની અંદર જ્યારે રોકાણ કરે તો એ વ્યક્તિને કહેવાય એન્જલ ઇન્વેસ્ટર. તો એન્જલ ઇન્વેસ્ટર આમાં રોકાણ કરે છે, એના
જ્યારે વ્યક્તિની માર્કેટ વેલ્યુ હોય એના કરતા સ્ટાર્ટઅપમાં વધારે કરે. ફોર એક્ઝામ્પલ કોઈ શેર છે એની કિંમત છે 10 રૂપિયા અને આ સાહેબ છે જે 12 કે 15 રૂપિયામાં ખરીદીને રોકાણ કરે છે. તો આનું ઉદ્દેશ્ય શું હોઈ શકે આવું કરવા પાછળનો, કે બ્લેક મની છે એને આ રીતે રોકાણ સ્ટોર કરવાનો છે. આ રીતે ત્યાં રોકાણ કરશે તો એ વ્હાઇટ મની થઈ જશે. એક્ઝેક્ટલી. અને આના માટે આપણે એન્જલ ટેક્સ લેતા હતા કે આ રીતે જ્યારે એન્જલ ઇન્વેસ્ટર એના માર્કેટ ફેર વેલ્યુ છે એના કરતા વધારેના કિંમતે શેર ખરીદશે ત્યારે એના ઉપર જે ટેક્સ લાગુ કરવામાં આવતો એ તો એન્જલ ટેક્સ 2012 માં આપણે સાહેબ લાગુ કર્યો હતો. અને હવે આ બજેટમાં આપણે એને નાબૂદ કરી દીધો. આનું નાબૂદ કરવા પાછળનું શું કારણ હશે? આ પણ આપણે જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્થાન માટે કે અત્યારે સ્ટાર્ટઅપ છે એ પણ છેલ્લા 4-5 વર્ષથી ખૂબ જ ચર્ચામાં આવે છે. તો સ્ટાર્ટઅપના ઉત્થાન માટે કેવા પગલાઓ લીધા સરકારે? તો એન્જલ ટેક્સને રિમૂવ કર્યો છે. તો એ આ બધા કનેક્ટ કરવાની વાત છે કે આપણે મુદ્દો જે કઈ રીતે યુટિલાઇઝેશન કરશું. અને બીજું કે દોસ્તો, વિશ્વમાં ભારત દુનિયામાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. અમેરિકા છે, પછી ચીન છે અને ત્રીજું ભારત છે. તો ભારતની ક્યાંક ને ક્યાંક નજર મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે સ્ટાર્ટઅપ ને મેઇન સેન્ટરમાં લઈ આવવાની છે. સાહેબ ચીન છે ને હવે મેન્યુફેક્ચરિંગ હબમાંથી હવે એ દૂર જવાની શરૂઆત થઈ ચૂકી. એનું મુખ્ય કારણ છે કે ત્યાંની વસ્તી વૃદ્ધ થઈ રહી છે ને ત્યાં યુવા નથી. હવે યુવા છે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થોડું વધી ગયું છે. એની વધારે ઇન્કમ ડિમાન્ડ કરે છે. તો ભારત હવે ફેઝમાં આવે છે કે ત્યાં સસ્તું મેન્યુફેક્ચરિંગ થઈ શકે અને શ્રમ ઉપલબ્ધ છે આપણી પાસે 100% સાહેબ. ને આપણે સૌથી યુવા દેશ છે. વસ્તી વધારે છે તો બરોબર છે, પણ યુવા વસ્તી સૌથી વધારે છે. તો હવે એ બધા ચીનમાંથી જે કંપનીઓ છે, તમે જોયું હશે કે એપલ છે તો ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ કરે છે. ટેસ્લા હવે આવવાનું વિચારે છે. તો આવું કેમ કરે છે? કંપનીઓ તો ઘણું બધું વિચારીને આવતી હશે. કોઈ દેશમાં શું કામ પોતાનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ છે બદલાવે છે. તો ભારતમાં આવે છે તો આપણે એ પ્રકારના ફેરફારો કોર્પોરેટ ટેક્સ ઘટાડવા, સ્ટાર્ટઅપની અંદર અમુક ટેક્સ છૂટ આપે છે, એન્જલ ટેક્સને આપણે દૂર કરીએ છીએ. તો આ બધા કાર્ય આપણે કરી રહ્યા છીએ. તો આ બધી વસ્તુ જ્યારે સ્ટાર્ટઅપ માટે શું કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ માટે શું કરીએ છીએ, તો આ બધા પોઈન્ટને આપણે ત્યાં લિંક કરવાના છે. એક્ઝેક્ટલી. બીજું કે દોસ્તો, જે ગ્લોબલ મલ્ટીનેશનલ કંપનીઓ હોય, ફોર એક્ઝામ્પલ એપલ છે યા સાહેબે જેમ કીધું ટેસ્લા છે, આ પ્રકારની કંપનીઓ શું ધ્યાનમાં રાખતી હોય, પોતાની જે ફેક્ટર ઇન્કમ હોય, જે ઇનપુટ કોસ્ટ હોય, એ હંમેશા મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરતી. અને આપણને સૌને ખ્યાલ છે કે લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરશિપ, આ 4 મુદ્દાઓ કોઈ પણ વસ્તુ અને સેવા માટે જરૂરી છે. તો ચાઇનાનું જે સાહેબે કીધું કે જે વસ્તી પોપ્યુલેશન છે એ વૃદ્ધ છે, એટલે ત્યાં શ્રમ છે, જે શ્રમિકો છે એ એક તો વધુ વેતન માંગશે અને બીજું ઉપલબ્ધ નથી. એટલે સસ્તું શ્રમ ભારત પાસે છે. એટલે કંપનીઓ ભવિષ્યમાં ગ્રોથ કરવા માટે, સસ્તું શ્રમ મેળવવા માટે ભારતમાં પોતાની એક બીજી શાખા ખોલવાનો પ્રયાસ કરશે, જેને આપણે ચાઇના +1 પોલિસી પણ કહી છે. જનરલી જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એ આ પ્રકારની પોલિસી લઈને આગળ ચાલતી હોય કે ભાઈ પોતાનું એક સેન્ટર ઇન્ડિયામાં પણ હોય, એક સેન્ટર ચાઇનામાં. ભવિષ્યમાં જો ચાઇનાનું સેન્ટર લોસમાં જાય છે તો પોતાનું એ જ કેન્દ્ર તરીકે ઇન્ડિયા શિફ્ટ કરે છે. તો એ મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અહીંયા બજેટમાં આપણને ધ્યાનમાં લીધો એ સાફપણે જોવા મળે છે. બીજું અહીંયા આના ઉપરની વાત ઇકોનોમિક સર્વેની અંદર કરેલી છે કે થોડી વાત એફડીઆઈ ઉપરની કરી દઉં. ચોક્કસ. કે આપણે 2020 કોરોનાનો સમય હતો તો ભારતની કંપનીઓ થોડી ડૂબવામાંથી ફંડિંગની જરૂર હતી, તો ચાઇનાએ આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કર્યો. કે એ સમયે ભારતની જે કંપનીઓ ડૂબવા પર હતી એમાં મોટા કિંમત એકદમ લો હશે, ત્યારે લો કિંમત હતી, ત્યારે વધારે પ્રમાણમાં રોકાણ કરીને કંપનીના 30% 40% સ્ટેક ઓનરશિપ લઈ લીધી. તો આ વસ્તુ કેવી છે કે ભારતના જે મોટા મોટા સ્ટાર્ટઅપ્સ હતા એમાં ઓનરશિપ ચાઇનીઝની હતી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જે એની એફડીઆઈ નીતિ હતી કે વિદેશમાંથી જે રોકાણ આવે નીતિમાં બદલાવ કર્યો કે ભારતના જે પાડોશી દેશો છે એને જો ભારતમાં રોકાણ કરવું હશે તો ભારત સરકારની પરવાનગી ફરજિયાત છે. તો નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશમાંથી તો ઇન્વેસ્ટમેન્ટ આવવાનું નથી. ઇન્વેસ્ટમેન્ટ આવે છે ચીનમાંથી. પરંતુ આપણે ખુલ્લેઆમ એમને પર્ટિક્યુલર ટાર્ગેટ કરવાને બદલે બધા દેશોને કરે. પરંતુ આપણો મુખ્ય ઉદ્દેશ્ય તો ચીનમાંથી જે રોકાણ આવે છે એને રોકવાનું. તો સાહેબ આ ઇકોનોમિક સર્વેની અંદર ઉલ્લેખ કર્યો છે કે આપણે છેલ્લા 3-4 વર્ષમાં ચીનમાંથી 521 જેટલા પ્રપોઝલ આવ્યા છે જે મોટી મોટી કંપનીઓના. એનું ઇન્વેસ્ટમેન્ટ હતું $12 બિલિયન. એમાંથી આપણે 200 થી વધારે રિજેક્ટ કરી દીધા છે. 124 જેટલાને આપણે પરમિશન આપી છે ને 200 થી વધારે હજી પેન્ડિંગ. તો ઇકોનોમિક સર્વે એમ કે છે કે આપણે છે ને ચીનના ઇન્વેસ્ટમેન્ટ વગર આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટ નહીં કરી શકીએ. કેમ કે ચીનની કોઈ મોટી કંપની છે, ચીનની અંદર અત્યારે મેન્યુફેક્ચરિંગ કરે છે, પરંતુ એને ભારતમાં આવવું છે. કેમ કે ભારતની અંદર એનું મેન્યુફેક્ચરિંગ કરવું એને સસ્તું પડશે. શ્રમ આપણી પાસે એટલે ભારતમાં આવશે તો એને તો ફાયદો થાય છે, સાથે સાથે આપણો થાય છે. આપણું મેન્યુફેક્ચરિંગ ટેક્સ ઉઘરાવશું, મેન્યુફેક્ચરિંગ હબ બનશું, રોજગારી વધશે. એક્ઝેક્ટલી. તો આપણે ઇકોનોમિક સર્વે સજેશન આપ્યું છે કે આપણે ચીનના ઇન્વેસ્ટમેન્ટ છે ભારતમાં એને આપણે પરવાનગી આપવાને બદલે પ્રોત્સાહન આપવું જોઈએ. ઓકે, તો આ પ્રકારના ટ્રેન્ડ તમને જો ખ્યાલ હશે ને દોસ્તો, તો એસેમાં તમને ખ્યાલ આવશે. જ્યારે તમે એસેમાં 1200 વર્ડમાં કોઈ ક્વેશ્ચન ડીલ કરો છો, કોઈ મુદ્દા ઉપર તમારા વિચાર રજૂ કરો છો,
તો ત્યારે તમારું ડીપ નોલેજ તે કામ લાગશે. 200 વર્ડ્સમાં પણ તમારા મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ હશે તો તમને કામ લાગશે. જો જનરલી તમે મેઇન્સના આન્સર લખશો તો તમને એક વસ્તુ જોવા મળશે. તમે એક જ વસ્તુને લાંબા પેરેગ્રાફમાં લખવાનો પ્રયાસ કરશો. એક મુદ્દો તમને ખ્યાલ છે FDI નો, તો એ જ તમે અડધું પેજ ભરી દેશો. બીજો મુદ્દો ખ્યાલ છે તો પેજ ભરાઈ જશે. આ પેરેગ્રાફ વાળી જે પોલિસી છે, જે ગાયને 4 પગ છે, ગાયને 1 પૂંછ છે, ગાયને 2 સિંગ છે, આ પ્રકારની જે પોલિસી છે તમે મેઇન્સમાં વાપરો છો, એમાં તમને લાભ નથી. તમારે શોર્ટ મુદ્દા લખવાના છે અને વધારે ડાયમેન્શન કવર કરવાના છે જો તમારે માર્ક્સ મેળવવા છે. અને સાહેબે જેમ કીધું એમ આ બધા મુદ્દા તમારા ડાયમેન્શન ઓપન કરશે. એટલે અમારો જીપીએસસી ટોકનો પ્રયાસ એવો છે કે તમે એક મુદ્દા ઉપર મલ્ટી ડાયમેન્શનલી થિંકિંગ કરી શકો. ઘણા બધા મુદ્દાઓ તમારી પાસે ઉપલબ્ધ છે. સાહેબે જેમ કીધું કે 2020નો ટ્રેન્ડ શું હતો, વર્તમાનમાં આપણે ચાઇના +1 પોલિસીનો શું ઇમ્પેક્ટ છે, આ બધા મુદ્દા તમને ખ્યાલ હશે તો તમને આ ગવર્મેન્ટની જે યોજનાઓ છે અથવા તો બજેટની જે જોગવાઈઓ છે એનો એક્ઝેક્ટ મિનિંગ તમને ખ્યાલ આવશે કે ગવર્મેન્ટ શા માટે આ પ્રયાસો કરી રહી છે, અથવા તો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ જે નેશનલ કંપનીઓ છે એના ઉપર કોર્પોરેશન ટેક્સ શા માટે સરકાર ઘટાડે છે. આ મુદ્દા તમે ઇઝીલી ત્યાં ક્રેક કરી શકશો. નહીં તો પછી તમે માત્ર ફેક્ટ યાદ રાખીને જશો કે કોર્પોરેશન ટેક્સ 40 માંથી 35 કર્યો છે, બરોબર, એ તમને પ્રિલિમમાં કામ લાગે છે. પેલા નોલેજ કેવા અલગ અલગ જગ્યાએ ડોટ છે, એક્ઝેક્ટલી નહીં થાય. મેઇન્સમાં તમારું જે શાર્પ માઇન્ડ તો જ કામ આવશે જો તમે બધા મુદ્દા 200 શબ્દોમાં સમાવિષ્ટ કરી શકો, તો તમે 10 માંથી 7-8 માર્ક લઈ આવી શકશો. એટલે આ પ્રકારની ચર્ચાનો તમારે ચોક્કસપણે જે છે એ લાભ મેળવવાનો છે. બીજું નેક્સ્ટ વાત કરી સાહેબ તો ઇક્વિલાઇઝેશન લેવી, એ પણ આપણે સોરી એન્જલ કર આપણે નાબૂદ કરી દીધો છે. એ ખાસ યાદ રાખજો, એન્જલ કર આપણે બિલકુલ એલિમિનેટ કરી દીધો છે. એની શરૂઆત થઈ હતી વર્ષ 2012 થી. આ પ્રિલિમનો ફેક્ટ છે. સાથે સાથે મેઇન્સમાં પણ આને મેન્યુફેક્ચરિંગ હબ બનવાના ભારતના પ્રયાસ તરીકે તમારે યુઝ કરવાનો છે. બીજી વાત કરી સાહેબ ઇક્વિલાઇઝેશન લેવીની, તો એ શું છે, એનો કન્સેપ્ટ અને શા માટે ભારતે દૂર કરી છે. સાહેબ જે રીતે ગ્લોબલાઇઝેશન વધી રહ્યું છે તો જે વિશ્વની મોટી કંપનીઓ છે, ગૂગલ છે, નેટફ્લિક્સ તો બધા જોઈ છે, આવી બધી ઈ કોમર્સ કંપનીઓ છે, ડિજિટલી કામ કરે છે. ઓકે, એ ભારતની બહાર રહે છે અને ભારતની અંદરથી અર્નિંગ કરે છે. એનું પ્રેઝન્સ, એની હાજરી ભારતમાં હોવાની જરૂર નથી કે એનું ઓફિસ બનાવે ને એવી બધી હેડક્વાર્ટર અહીંયા બનાવવાની જરૂર નથી. એ તો ડિજિટલી કામ કરે છે, બટ એની ઇમ્પેક્ટ છે. ઓકે, તો આ બધી કંપનીઓને પ્રેઝન્સ નથી પરંતુ ઇમ્પેક્ટ છે, અર્નિંગ ભારતમાંથી કરે છે. જે કંપની ભારતની અંદર છે એના ઉપર કોર્પોરેટ ટેક્સ લાગુ પડે છે, તો આ કંપની તો ભારતમાં છે નહીં અને લાભ મેળવે છે. તો આપણે સરકારે એવું કીધું કે આ કંપનીઓ ભારતમાંથી લાભ મેળવે છે ને ટેક્સ ભરતી નથી, એના ઉપર આપણે એક અલગ પ્રકારનો ટેક્સ લગાવશું. તો 2016 ની અંદર સાહેબ આ કન્સેપ્ટને લાગુ કરવા માટે એક ટેક્સ અલગથી લાગુ કર્યો, ઇક્વિલાઇઝેશન લેવી, જે આવી કંપનીઓના કમાણી પર કે 6% ટેક્સ લગાડે. પછી એમાં અમુક બદલાવો કર્યા, 2% કર્યા ને આવું બધું કર્યું છે. તો અત્યારે કેવું કે જ્યારે આપણે આવી મોટા ભાગની કંપનીઓ સાહેબ અમેરિકાની હોય છે. ઓકે, તો અમેરિકાને આ વાતથી વિરોધ હતો, તો અમેરિકા અને ભારત વચ્ચે થોડી ટસલ થઈ. અમેરિકાએ શું કર્યું કે તમારે અમુક આ વસ્તુ જે અમે ઇમ્પોર્ટ કરીએ છીએ એ વસ્તુ પર અમે વધારે ટેક્સ નહીં લઈએ, ટેક્સ લગાડશું. ભારતમાંથી જે વસ્તુ અમેરિકામાં જાય છે કેમ કે આપણે એની કંપનીઓને થોડા હેરાન કરતા હતા, તો અમેરિકાએ કીધું કે અમે પણ તમારી કંપનીઓને હેરાન કરી આયાત ઉપર જે છે. પછી આપણે અમુક બાર્ગેનિંગ કર્યું ને પછી ઇક્વિલાઇઝેશન લેવી જે 2% લેવાતી હતી ઈ કોમર્સ કંપનીઓ કે જે ભારતમાં નથી, જે ડિજિટલી કામ કરે છે, ભારતમાં પ્રેઝન્સ છે, ભારતમાંથી અર્નિંગ કરે છે, તો એવી કંપનીઓ પર જે ઇક્વિલાઇઝેશન લેવામાં આવતો હતો એ આપણે નાબૂદ કરી દીધો. એટલે હવે ટૂંકમાં બંને પોતાના હાથ હળવા કરી દીધા કે તમે જે તમારો ટેક્સ ઓછો કરો, અમે ઇક્વિલાઇઝેશન લેવી દૂર કરીએ. ઓકે, તો એ દૂર થઈ ગઈ છે. પ્રિલિમમાં ફેક્ટ સ્વરૂપે યાદ રાખવાનું છે, કન્સેપ્ટ યાદ રાખવાનું છે. ઇક્વિલાઇઝેશન એન્જલ ટેક્સ દૂર થયો છે, ઇક્વિલાઇઝેશન લેવી દૂર થઈ છે. એન્જલ ટેક્સ સ્ટાર્ટઅપ એન્જલ ઇન્વેસ્ટરો પર લાગતી હતી, ઇક્વિલાઇઝેશન લેવી છે જે વિદેશી કંપનીઓ છે જે ડિજિટલી ઈ કોમર્સ સાઇટો હતી, ઈ કોમર્સ ને લેવલે કામ કરતી હતી, એ બધા ઉપર દૂર કરવામાં આવ્યો છે. ઓકે, તો આ બંને મુદ્દા પ્રિલિમમાં પણ આવી શકે, મેઇન્સમાં પણ જો તમે સ્માર્ટ હોય તો યુઝ કરી શકો. બરોબર છે, એક્ઝેક્ટલી. ચલો હવે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધી. આ બધા મુદ્દા બજેટના જ છે અને એની જ જોગવાઈઓ આપણે યાદ રાખીએ છીએ અને એ જ જોગવાઈઓ આપણે ચર્ચા કરીએ છીએ. બીજો સાહેબ મુદ્દો જોઈએ તો એક છે મુદ્દો કેપિટલ ગેઇન ટેક્સનો. તો સૌ પ્રથમ તો ફેરફાર પછી જોઈએ શું ફેરફાર કરે. કેપિટલ ગેઇન ટેક્સનો મતલબ શું થશે? 100% સાહેબ, આ વખતે જે રીતે કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફારો કર્યા છે ને, તો આવતી પ્રિલિયમ્સ ની અંદર કેપિટલ ગેઇન ટેક્સ ઉપર પ્રિલિયમ્સ ની અંદર સવાલ જોવા મળશે. તો પહેલા તો કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે શું? તમે 5 વર્ષ પહેલા એક ઘર ખરીદ્યું છે સાહેબ 1 લાખનું. ઓકે, ને 5 વર્ષ પછી એટલે કે આજે તમે ઘર વેચો છો 10 લાખમાં. ઓકે, એની કિંમત વધી ગઈ છે. તો આમાં ગેઇન થયો છે તમને કેટલાનો? 9 લાખનો. 1 લાખનું ઘર હતું, હવે 10 લાખમાં વેચો છો. 10 લાખ તો જે ગેઇન થયો છે એના ઉપર ટેક્સ લગાડવામાં આવે છે, એને કહેવાય કેપિટલ ગેઇન ટેક્સ. તો કેપિટલ ગેઇન કઈ વસ્તુમાં થાય? ફાઇનાન્શિયલ એસેટ ને નોન ફાઇનાન્શિયલ એસેટ હોય શકે. ફાઇનાન્શિયલ એસેટ એટલે કે બોન્ડ છે, શેર છે,
મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધા ફાઇનાન્શિયલ એસેટ. એમાં તમે 10 રૂપિયાનું શેર ખરીદી તો 4 વર્ષ 5 વર્ષ પછી 50 રૂપિયામાં હા, વેચાઈ તો એમાં પણ ગેઇન થાય છે. એ રીતે આ બધા ફાઇનાન્શિયલ એસેટ થઈ ગયા. નોન ફાઇનાન્શિયલ એસેટમાં તમે આવે રિયલ એસ્ટેટ, કે ઘર છે, પછી આપણે સોનું છે, તો આ બધા નોન ફાઇનાન્શિયલ એસેટ થઈ ગયા. ઇન શોર્ટ, આ બધા જે ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ એસેટ અમુક હતા, સરકારે લિસ્ટ બનાવેલી છે, એના ઉપર કેપિટલ ગેઇન થાય છે, તો એના ઉપર લેવાતો કેપિટલ ગેઇન ટેક્સ છે. એટલે ટૂંકમાં તમારે એ યાદ રાખવાનું છે કે કોઈ તમે પૂંજી ખરીદો છો, એમાઉન્ટ ખરીદો છો, જેની ઉપર તમને અમુક સમય પછી લાભ થાય છે અને એની ઉપર એ લાભ ઉપર ટેક્સ લાગશે, એને કહેવાય કેપિટલ ગેઇન ટેક્સ. વર્ડ સ્પેસિફિક આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે સર આપણે જોઈએ એમાં બે મુદ્દા, આપણે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ શું છે. તો આપણે જે ફેરફારો કર્યા છે એ જનરલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કર્યા છે. તો આનો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મનો શું મતલબ છે? શોર્ટ ટર્મ એટલે કે આપણે વાત કરીએ શેરની, રિલાયન્સનો એક શેર ખરીદો છે, આજે ખરીદો છે ને 3 મહિના, 6 મહિના, 7 મહિના, 1 વર્ષની અંદર જ વેચી દઈએ, તો શોર્ટ ટર્મ ની અંદર આપણે કેપિટલ ગેઇન થયો છે. ઓકે, એવું કહેવાશે. હા, એવું કહેવાશે. ઓકે, ને 12 મહિના પછી એટલે કે 1 વર્ષ પછી જો એ શેર ને વેચીશું, તો લોંગ ટર્મ આપણે એને હોલ્ડ કરીને પછી વેચેલો છે, તો આને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. ઓકે, એટલે શેરમાં ડેફિનેશન 1 વર્ષની આપેલી છે. 1 વર્ષ પહેલા કે 1 વર્ષ પછી, એના આધારે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કહેવાશે, નક્કી થશે. તો આમાં ફેરફાર શું કર્યા છે આ બજેટની અંદર? પેલા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉપર 10% ટેક્સ હતો. ઓકે, હવે થઈ ગયો છે 20%. ઓકે, ડબલ થઈ ગયો છે. ઓકે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉપર 10% હતો. ઓકે, એમાં થઈ ગયો 12.5%. 12.5% એક્ઝેક્ટલી. એટલે કે અત્યારની સ્થિતિ શું છે? અત્યારે છે શોર્ટ ટર્મમાં 20%, ઓકે, ને લોંગ ટર્મમાં છે 12.5%. બીજો ફેરફાર આમાં શું કર્યો છે? શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય, જો 1 લાખની મર્યાદામાં હતો ને, એટલે તમે કોઈ રિલાયન્સના શેર ખરીદ્યા છે ને એમાંથી તમને કુલ ફાયદો થાય છે 90,000 નો. ઓકે, એટલે કે 1 લાખની અંદર છે, તો આના ઉપર કોઈ ટેક્સ ભરવાનો હતો નહીં. હવે જે 1 લાખની મર્યાદા છે વધારીને 1.25 લાખની કરી દીધી છે. ઓકે, એટલે લોકો વધારે રોકાણ કરી શકે, વધારે રોકાણ કરી શકે. જે નાનું રોકાણ છે એના માટે ટેક્સ આપણે લેવાનો ઈચ્છા નથી, એવું કહેવા માંગે છે સર. સામાન્ય રીતે દરેક જગ્યાએ આપણે એ જ જોઈએ છે કે આપણે ઇન્કમ ટેક્સમાં પણ શું હતું કે જેની ઓછી આવક છે એના ઉપર આપણે ટેક્સ નથી લેતા, તો ઓછી આવક છે એના ઉપર આપણે ઓછો ટેક્સ, વધારે આવક છે એના ઉપર વધારે આવક. તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે 1 વર્ષથી પહેલા જે વસ્તુ વેચી દઈએ છે એના ઉપર જે ગેઇન થાય છે એના ઉપર. લોંગ ટર્મ તો 1 વર્ષથી વધારે સમય માટે જો કોઈ વસ્તુને હોલ્ડ કરી છે એના ઉપર ટેક્સ લાગે છે એ. અત્યારે એમાં મર્યાદા શું છે કે 1.25 લાખ સુધીનો જેમાં પ્રોફિટ છે, કેપિટલ ગેઇન થયેલો છે, તો એના ઉપર કોઈ ટેક્સ નથી. 1.25 લાખથી વધારે હશે તો એ 20% અને 12.5% શોર્ટ ટર્મ અને લોંગ ટર્મમાં લેવામાં આવે છે. ઓકે, તો આ બંને વસ્તુ આપણે યાદ રાખશું દોસ્તો કે કેપિટલ ગેઇન ટેક્સમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મની ડેફિનેશન શું છે, અને સાથે સાથે લોંગ ટર્મની એમાઉન્ટ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની જે એમાઉન્ટ હતી એ 10 ની 20 કરી છે, લોંગ ટર્મમાં 10 થી 12.5%. આટલી મુદ્દા આપણે અહીંયા પ્રિલિમ માટે પણ યાદ રાખશું, મેઇન્સમાં પણ આને યુઝ કરી શકો. બીજું સ્ટેમ્પ ડ્યુટી છે. સ્ટેમ્પ ડ્યુટીનો શું મતલબ છે અને એમાં કેવા ફેરફારો આપણે કર્યા છે એના ઉપર ચર્ચા કરી. તો સ્ટેમ્પ ડ્યુટીનો મતલબ શું? આપણે સાહેબ જમીનની લેવેચ કરીએ છીએ, ઘરની લેવેચ કરીએ છીએ, એટલે કે પ્રોપર્ટીની લેવેચ 7-12 કરતા તો એમાં જે દસ્તાવેજો કરીએ છીએ એના પર જે ડ્યુટી લેવામાં, જે ટેક્સ લેવામાં આવે છે એને કહેવાય સ્ટેમ્પ ડ્યુટી. આ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, કેન્દ્ર સરકાર દ્વારા નહીં. એટલે બધા રાજ્યની અંદર સ્ટેમ્પ ડ્યુટીના દર છે અલગ અલગ હશે, પરંતુ એ વધારે છે. કોઈ રાજ્યમાં 3% થી લઈને 8% સુધી. તો કેન્દ્ર સરકારનું કહેવું એમ છે કે સ્ટેમ્પ ડ્યુટી ઉપર તમારા કરનો દર છે ને એ ઘટાડો. આનાથી સર ફાયદા શું થશે? ફાયદા એ થશે કે અત્યારે જયારે વધારે ટેક્સ છે તો અમુક લોકો રજીસ્ટ્રેશન કરાવતા જ નથી, પોતાની લે વેચની પ્રક્રિયા બહાર જ ઇન્ફોર્મલી કરી દે છે. તો એક પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન બરોબર થતું નથી ને ભ્રષ્ટાચાર વધારે થાય છે, સરકારને કોઈ ટેક્સ નહીં મળે. હા, એટલા માટે સરકારે એવું કીધું છે કે આપણે થોડોક ઓછો ટેક્સ રાખીશું તો પ્રોપર્ટીનું દરેકનું રજીસ્ટ્રેશન થશે, લોકો ઓછો ટેક્સ ભરવા માટે રાજી છે. પરંતુ જયારે ટેક્સ વધી જાય છે ત્યારે છટકબારી ગોતે છે, ભ્રષ્ટાચાર કરે છે, બીજા રસ્તા અપનાવે છે. તો સ્ટેમ્પ ડ્યુટીની અંદર ઘટાડવા માટે એવું એક સલાહ આપી છે. ઓકે, તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનો એપ્રોચ કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોને કરે છે. આ પ્રકારનું આપણે સ્ટેટમેન્ટ યાદ રાખીશું. તો જો તમારે આમાંથી સમજવાનું છે, આ પ્રિલિમ્સ માટેનો ફેક્ટ નથી. પ્રિલિમ્સ ની અંદર સ્ટેમ્પ ડ્યુટી ઘટશે, ઘટાડવા માટેની સલાહ આપી છે બજેટમાં, આવું સ્ટેટમેન્ટ ના પૂછે. આ છે ટેક્સ રિફોર્મ માટે સરકારે શું કામ કર્યા, કેવા પગલાઓ લીધા છે, તો એના માટેનું આ છે સ્ટેટમેન્ટ. ઓબ્વિયસલી, ચોક્કસપણે. એટલે આ પ્રકારનો મુદ્દો પણ તમારે યુઝમાં આવી શકે. બીજો એક ટર્મ સ્પેસિફિક છે, માત્ર વર્ડ યાદ રાખવાનું છે, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એ શું છે? જસ્ટ એટલી જ ઇન્ફોર્મેશન આપણા માટે મહત્વની બનશે. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન એટલે કે આપણે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, શેર જે સિક્યુરિટી છે, બોન્ડ છે, શેર છે, બધાને સિક્યુરિટી કહેવાય. આ સિક્યુરિટીની લેવેજ પર જે ટેક્સ લાગતો તો એને કહેવાય સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ને એમાં આ બજેટમાં થોડો વધારો કર્યો છે. ઓકે, એટલે એટલું જ આપણે યાદ રાખશું, માત્ર ફૂલ ફોર્મ પણ યાદ રાખશું. કેટલા પર્સન્ટેજ છે પરીક્ષામાં આવું નહીં પૂછે, એ ઇમ્પોર્ટન્સ નથી. ઇન્કમ ટેક્સ સ્લેબમાં હતા ને એ પર્સન્ટેજ પૂછાશે, આમાં પર્સન્ટેજ છે એ આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખશું. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શું છે ને એમાં આ બજેટમાં થોડો વધારો કર્યો છે. બસ આટલી જ ડિટેલ આપણે એમાં
યાદ રાખશું. બીજું સાહેબ આપણે જોઈએ આ વખતે તો કરમાં સૌથી વધુ પ્રમાણ કોનું છે, સૌથી ઓછું પ્રમાણ કોનું છે? આ પ્રકારના પ્રેલીમાં 1-2 વખત સવાલો પૂછાય છે, કે હાયરાર્કી પૂછે છે કે સૌથી વધારે કોનું પ્રમાણ છે અને સૌથી ઓછું. તો એ પ્રમાણ સૌથી વધારે જોઈએ આપણે સૌથી વધુ તો એ છે આઈટી ઇન્કમ ટેક્સ નું લેવલ જે છે, ઇન્કમ ટેક્સ ની એમાઉન્ટ જે છે એ કરમાં સૌથી વધારે આગળ છે. બીજા નંબરે છે જીએસટી સાહેબ અને ત્રીજા નંબરે છે કોર્પોરેટ ટેક્સ. તો આ ત્રણેય હાયરાર્કી યાદ રાખી શકાય. હા, પરીક્ષામાં સીધો પૂછાશે કે નીચેનામાંથી કયા ટેક્સ દ્વારા સૌથી વધારે ઇન્કમ મળે છે. એક્ઝેક્ટલી. તો હાયરાર્કી આપણે છે ઇન્કમ ટેક્સ, એટલે વ્યક્તિની આવક પર જે કર લાગે છે એના ઉપર સૌથી વધારે આપણે કેન્દ્ર સરકારને આવક મળે છે. પછી છે જીએસટી ને પછી છે કોર્પોરેટ ટેક્સ, જે કંપનીના પ્રોફિટ પર મળે છે. બરાબર. હવે સાહેબ અહીંયા એવું હતું કે અમુક વર્ષોમાં આપણે જીએસટી ની ઇન્કમ વધી જતી હતી, ઇન્કમ ટેક્સ ની ઓછી રહેતી હતી. ઓકે. તો આમાંથી કઈ વસ્તુ વધારે સારી, ઇન્કમ ટેક્સ વધારે મળવો જોઈએ કે જીએસટી વધારે મળવી જોઈએ? તો આપણે શરૂઆતમાં જ્યારે ઇન્કમ ટેક્સ ઉપર ચર્ચા કરી 5 મિનિટ પહેલા, ત્યારે આપણે એવું કીધું હતું કે ઇન્કમ ટેક્સ કેવો છે? પ્રોગ્રેસિવ છે. જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, રિગ્રેસિવ છે. રિગ્રેસિવ ટેક્સ નો અર્થ કે ગરીબ લોકોને વધારે બંનેને સમાન રીતે ભરવો પડે છે. એટલે રિગ્રેસિવ ટેક્સ છે ગરીબોનું થોડું દમન કરે છે, અમીરોને થોડો ઓછો ભરવો પડે એવું છે. આવકની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ. હા, એક્ઝેક્ટલી. તો આ ઇન્કમ ટેક્સ વધારે થાય છે, પ્રોગ્રેસિવ ટેક્સ છે, તો સારી બાબત છે. ઇન્કમ ટેક્સનું કલેક્શન સરકારને વધારે થવું છે. વિકસિત દેશોની અંદર પણ આ જ ટ્રેન્ડ જોવા મળે છે કે જે પ્રોગ્રેસિવ ટેક્સ છે એનું કલેક્શન વધારે હોય છે. તો આ વખતે આપણે થઈ ગયું છે કે ઇન્કમ ટેક્સ પ્રોગ્રેસિવ છે, એનું કલેક્શન આપણે વધારે, એટલે આપણે આ એક સારો કદમ કહી શકાય. બીજું સાહેબે કીધું રિગ્રેસિવ ટેક્સ કઈ, તો જીએસટીમાં તમે જોશો કે ફોર એક્ઝામ્પલ 5 રૂપિયાનું કોઈ બિસ્કિટનું એક પેકેટ ખરીદે, હવે તમે ખરીદો અને અંબાણી સાહેબ ખરીદે, ભલે બંને સમાન ચૂકવે, પણ હવે તમારી કુલ સંપત્તિના 5 રૂપિયા ગણો કેટલો હિસ્સો થાય અને અંબાણી સાહેબની કુલ સંપત્તિમાં 5 રૂપિયાનો હિસ્સો શું છે એ જ્યારે ગણશો તો તમને ખ્યાલ આવશે. જીએસટી બંને વ્યક્તિ 50 પૈસા જ ભરે છે. બિસ્કિટના એક પેકેટમાં 50 પૈસા જ બંને જીએસટી ભરી છે, પરંતુ આપણે આપણી આવકની સાપેક્ષે 50 પૈસા આપણા માટે બહુ મોટી વસ્તુ છે. મુકેશ અંબાણીની આવકની સાપેક્ષે 50 પૈસા નાની રકમ છે. તો આવકની સાપેક્ષે આપણે ગણવાની વાત છે, એટલે આને આપણે રિગ્રેસિવ ટેક્સ કહીએ. ઓકે, તો જીએસટી નું પ્રમાણ જે છે આઈટી કરતા આ વખતે ઓછું થઈ ગયું. જો તમને ગોઠવવામાં આવે ક્રમમાં તો યાદ રાખશું ઇન્કમ ટેક્સ સૌથી વધુ, બીજા નંબરે છે જીએસટી અને ત્રીજા નંબરે છે દોસ્તો કોર્પોરેટ ટેક્સ. આનું પણ તમારે જે છે એ નોટ ડાઉન કરી લેવાનું છે મુદ્દો. બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો સાહેબ ચર્ચામાં લઈએ તો ટીડીએસમાં આ વખતે ઘટાડો કર્યો છે. તો સૌ પહેલા તો ટીડીએસ શું છે અને ઘટાડો કઈ રીતે કર્યો અને શું લાભ થશે એ મુદ્દા ઉપર આપણે પ્રકાશ પાડીએ. ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. ઓકે, તો સર મારું જ એક્ઝામ્પલ આપીને સમજાવું. ચોક્કસ. હું વર્લ્ડ ઇનબોક્સ ની અંદર જોબ કરું છું, ફેકલ્ટી છું. ઓકે, તો વર્લ્ડ ઇનબોક્સ મને સેલરી આપે છે, મારી સેલરી છે 100 રૂપિયા છે. ઓકે, બહુ ઓછી છે પણ ઠીક છે, ચલો. તો 100 રૂપિયા સેલરી મને આપશે તો વર્લ્ડ ઇનબોક્સ મને સીધી સેલરી 100 રૂપિયા નહીં આપે. ઓકે, એમાંથી અમુક પર્સન્ટેજ છે ટીડીએસ તરીકે કાપી લેશે. ઓકે, માની લો કે 10 રૂપિયા, અત્યારે 10% ટીડીએસ છે, તો 10% ટીડીએસ કાપીને સરકારને આપશે. બરાબર. તો સાહેબ ટીડીએસ અહીંયા વાત યાદ રાખવાની એ છે કે ટીડીએસ એ ટેક્સ નથી. ઓકે, વર્લ્ડ ઇનબોક્સ તમારી પાસે લઈ નહીં લેવામાં આવે, લઈ લેવામાં નહીં, ટેક્સ નથી, એટલે મને મળી જશે. પણ કઈ રીતે મળશે કે વર્લ્ડ ઇનબોક્સે 10 રૂપિયા એ સરકારને આપી દીધા છે, ટીડીએસ ટેક્સ ઓથોરિટી પાસે જશે. ઓકે, હવે મારે આને ક્લેમ કરવા પડશે કે 10 રૂપિયા તો મારા છે, ટીડીએસ તરીકે કપાયેલા છે, તો મારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે કે વર્લ્ડ ઇનબોક્સમાં મને એટલી સેલરી મળે છે, એમાંથી તમને એટલો ટીડીએસ મળી ગયો છે, એ ટીડીએસ મને ફરી આપો. આનાથી શું થશે? આનાથી મારા કેટલી આવક છે સરકાર સુધી બધા ડેટા પહોંચી. તમે ટેક્સ ભરો છો કે નહીં? હા, ટેક્સ સ્લેબમાં તમે છો. એટલે જે વ્યક્તિ ટેક્સ ચોરી કરે છે એ હવે ચોરી નહીં કરી શકે, કેમ કે સરકાર સુધી આ ડેટા પહોંચી ગયા છે. જો હું ઇન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરું તો મને ટીડીએસ મળવા પાત્ર નથી, નહીં થાય. તો આ વસ્તુ એવી છે કે ટેક્સ ચોરી બચાવવા માટેની એક મિકેનિઝમ છે. એબ્સોલ્યુટલી. તો કર ચોરી, ટીડીએસ, તો ટીડીએસ ની જે રકમ પહેલા હતી ને રેટ, એ હવે ઘટાડી દેવામાં આવે. એમાં અલગ અલગ સેગમેન્ટમાં ટીડીએસ લેવાતો, તે બધામાં રેટમાં અલગ અલગ રીતે ઘટાડો કર્યો છે. તો આવી વસ્તુ કેટલા પર્સન્ટેજ છે આમાં પણ એ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ તમારે ટીડીએસ એટલે શું અને એમાં ઘટાડો કર્યો છે એ યાદ રાખવાનું છે. અને ટીડીએસ નો જે યુઝ છે, જેમ સાહેબે કીધું એમ કે કર ચોરી પકડવાનો છે. કેટલાક લોકો કર નથી ભરતા, તો એ જયારે આઈટીઆર ભરશે તો ખ્યાલ આવી જશે કે એમની જે છે એ યરલી ઇન્કમ શું છે, એ કયા લોકો સ્લેબમાં આવે છે, એ સ્લેબ પ્રમાણે કર ભરે છે કે નહીં, આ બધી ઇન્ફોર્મેશન ટેક્સ ઓથોરિટી પાસે પહોંચી જશે. આ છે ઇન્ટેન્શન ટીડીએસ નો. ઓકે, બીજું હવે સાહેબ આપણે ટેક્સની મહત્વપૂર્ણ ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે આગળ વધવું છે જે મુખ્ય મુદ્દાઓ છે આ બજેટના, જેમાં થીમ છે, પ્રાયોરિટી છે, એ અલગ અલગ મુદ્દાઓ પર. જો આપણે અલગ 4 કાસ્ટ યાદ રાખી લીધી છે. બરોબર છે. કાસ્ટ એટલે આપણે કઈ કાસ્ટની વાત કરી છે? તો GYAN એ કાસ્ટની વાત કરી છે આપણે. ગરીબી, યુથ, યુવા, અન્નદાતા અને નારી. આ 4 કાસ્ટનું વિભાજન સૌ પ્રથમ કર્યું છે. બીજું
એ સાથે સાથે 4 કાસ્ટની સાથે સાથે બીજું 4 થીમ, 4 થીમ ઉપર ભાર આપ્યો છે કે બજેટનું એટલું એલોકેશન ખર્ચ કર્યો છે તો મુખ્ય કઈ થીમ કયા સેક્ટર ઉપર ખાસ ભાર આપશે. તો આ 4 કાસ્ટ પણ યાદ રાખવાની છે, 4 થીમ પણ યાદ રાખવાની. જો તમારા મેઇન્સ આ પરીક્ષામાં પ્રિલિમ્સમાં સાહેબ સીધો પૂછાશે કે આના પહેલા બજેટના 5 પિલર હતા, આત્મનિર્ભરના 5 પિલર છે, તો નીચેનામાંથી કયો પિલર છે એ રીતે પૂછાશે કે નીચેનામાંથી કઈ થીમ છે, બજેટની નીચેનામાંથી કઈ કાસ્ટ છે, કઈ થીમ છે તો કઈ થીમ નથી, આ પ્રકારના. બીજું જે 4 કાસ્ટ છે તો એ જ પણ ત્યાં યુઝ થઈ શકે. એટલે બજેટ તમારા પેપરમાં છવાયેલું રહેશે. અને જે લોકો 28 તારીખે પેલું પેપર લખવાના છે ડીવાયએસઓ મેઇન્સનું, એ તો બિલકુલ ભૂલ ના કરે, આ મિસ કરવાની છે. પીએસસી ટોકનું સ્પેશિયલ તો ભાર તમારી ઉપર છે કે તમારા મેઇન્સમાં જેટલા પણ મુદ્દા આવે, સીધો સવાલ સાહેબ મેઇન્સમાં ના પણ પૂછાય ને તો આ બધી વસ્તુને એમાં મેઇન્સમાં યુઝ કરવાની વાત છે. ચોક્કસ. તો 4 થીમની વાત કરીએ સાહેબ, તો 4 થીમનું સેગમેન્ટ આપણે ક્લાસિફિકેશન બજેટમાં આ પ્રમાણે જોવા મળ્યું. સૌથી પહેલા છે રોજગાર છે, બીજું છે કૌશલ, ત્રીજું છે એમએસએમઈ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, ને ચોથી વસ્તુ છે કે મધ્યમ વર્ગ. તો આ 4 થીમ યાદ રાખવાની છે. 4 કાસ્ટ પણ તમે લોકો યાદ રાખી છે, એ જ પ્રકારે 4 થીમ પણ યાદ રાખવાની છે. હું લખાવું છું ફરીથી, તમે લોકો લખી લેજો ચોક્કસપણે. રોજગાર છે, કૌશલ છે, એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, અને અંતિમ છે મધ્યમ વર્ગ. એ 4 થીમ આપણે ખાસ યાદ રાખશું. અને આ 4 થીમને અંતર્ગત જો તમે બજેટ સ્પીચ સાંભળી હશે તો નિર્મલા સીતારામનજીએ તમામ પ્રાયોરિટી સેટ કરી હતી. એ પ્રાયોરિટી છે 9. એટલે આ પણ મુદ્દા છે કે 4 થીમ અંતર્ગત 9 મુદ્દા બીજા પણ છે, 9 પ્રાયોરિટી. એ 1 બાય 1 આપણે ભણતા જઈશું. અને એમાં ગવર્મેન્ટે કઈ યોજનાઓ અંતર્ગત કેવા પ્રયાસો કર્યા છે એ આપણે જોઈશું. હવે જે મેં તમને 4 થીમ કીધી છે એ ગવર્મેન્ટના બજેટનું મેજર ફોકસ હશે કે ભાઈ એમાં એ રોજગાર માટે અલગ કામ કરશે, કૌશલ માટે, મધ્યમ વર્ગ માટે, એમએસએમઈ માટે, આ બધા માટે અલગ અલગ યોજનાઓ, અને એ વિભાજન કરશે ફંડનું. તો એના અંતર્ગત સૌથી પહેલી પ્રાથમિકતા ઉપર આવી છે આપણે. એટલે 4 લોકોએ કાસ્ટ યાદ રાખી, પછી 4 થીમ, અને હવે પહેલી પ્રાથમિકતા ટોટલ 9 છે. એમાંથી પહેલી પ્રાથમિકતાનું નામ તમે લખવાનું શરૂઆત કરી દેશો. અને એ પ્રાથમિકતા છે દોસ્તો પ્રોડક્ટિવિટી એન્ડ રેઝિલિયન્સ ઇન એગ્રીકલ્ચર. ગુજરાતી પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો ગુજરાતી થશે દોસ્તો ઉત્પાદકતા અને કૃષિમાં અવરોધકતા. બીજી એક વાત કરું સાહેબ, આ તમામ બજેટની 9 પ્રાથમિકતાઓનો ઉદ્દેશ આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી એવું કીધું કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવાનું. તો આ 9 થીમના મુખ્ય જો ઉદ્દેશ્ય તમે જોશો તો ભારતને એક વિકસિત રાષ્ટ્ર તરીકે આપણે 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. તો કઈ થીમ કયા ક્ષેત્રોમાં પ્રાયોરિટી આપવાની છે? એટલે 1947 માં ભારત આઝાદ થયું. 100 એટલે કે 1 શતક પછી, 100 વર્ષ પછી ભારત જે છે એક ગરીબ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્રમાં નિર્માણ પામી ચૂક્યું. એ પ્રકારનું સ્વપ્ન વર્તમાન સરકારનું છે, અને એના માટેના આ બધા પ્રયાસો છે. એટલે 9 પ્રાથમિકતા આપણે યાદ રાખશું. તો સાહેબ પહેલામાં જોઈએ આપણે તો ઉત્પાદકતા અને કૃષિમાં અવરોધકતા. ઇન શોર્ટ કે આપણે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આગળ વધારવા માટે શું કરવાનું, તો સરકાર કેવા પ્રયાસો એગ્રીકલ્ચરમાં કરશે, આ પહેલો મુદ્દો છે. તો એમાં સાહેબ આપણે વાત કરી, સૌથી પહેલો મુદ્દો નેચરલ ફાર્મિંગનો છે. બરોબર છે સાહેબ. આપણે કુદરતી ખેતી છે ને સાહેબ છેલ્લા થોડા વર્ષોથી ખૂબ જ ચર્ચામાં છે. અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ બહુ થઈ રહ્યા છે. તો એના માટે એક એ છે. બીજું કે આપણે 1960માં 70માં દેશ આઝાદ થયો એ સમયે આપણે ખાદ્ય સુરક્ષાની જરૂર હતી. એટલે આપણી પાસે એટલું પણ અનાજ નહોતું કે જેટલું આપણા દેશને પૂરું થાય. એટલા માટે વિદેશમાંથી, અમેરિકામાંથી આપણે સડેલા ઘઉં મંગાવતા હતા સાહેબ. બરોબર છે. પરંતુ આપણે અત્યારે આત્મનિર્ભર બની ગયા છે. પરંતુ આપણે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો ખૂબ વધારે ઉપયોગ કરીએ છીએ. એના કારણે સ્વાસ્થ્યમાં નકારાત્મક અસર ઊભી થઈ છે. તો એના લીધે આપણે ઉત્પાદન વધે એ તો બરોબર છે, સાથે સાથે એની ક્વોલિટી, ગુણવત્તા જળવાય, કુદરતી રીતે એનું ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા. ખૂબ સારી વાત કરી સાહેબ કે જે રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે હરિયાળી ક્રાંતિની સફળતા જે પંજાબ હરિયાણાના વિસ્તારમાં થઈ છે, તો એની નકારાત્મક અસર સૌથી મોટી એ છે જમીનની ફળદ્રુપતા ખૂબ ઘટી ગઈ છે. તો 40-50 વર્ષ મજા આવશે, પરંતુ પછી હવે સામે ત્યાં આવ્યા છે. તો આપણે હવે એ કર્યું છે, MS સ્વામિનાથન એક તો હરિયાળી ક્રાંતિની દેન આપી, હવે વાત કરે છે કે સદાબહાર ક્રાંતિની, એવરગ્રીન રિવોલ્યુશન. તો એવરગ્રીન રિવોલ્યુશન, સદાબહાર ક્રાંતિમાં શું વાત છે? બસ આ જ વાત કરે છે કે હવે એગ્રીકલ્ચરની ઉત્પાદકતા તો વધારવાની છે, સાથે સાથે આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને, ડાયવર્સિટીને ધ્યાનમાં રાખીને પણ કરવાનું. તો એના માટે એક મહત્વનું કદમ છે કે કુદરતી ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. તો એના માટે સાહેબ આવતા 2 વર્ષની અંદર 1 કરોડ ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ કરતા થાય એના માટે તાલીમ આપવાની છે. તો એના માટે તાલીમ આપીને એને સહાય કરીશું. પરંતુ એમાં મહત્વની વાત શું છે
કે આપણે કોઈ વ્યક્તિ, કોઈ ખેડૂત છે, ઓર્ગેનિક ખેતી, કુદરતી ખેતી કરે છે, તો એને આપણે સર્ટિફિકેટ આપશું કે એના પાકોનું ટેસ્ટિંગ કરીશું. ટેસ્ટ થઈ જાય કે આ ભાઈ ઓર્ગેનિક, આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી, તો એને જૈવિક ખેતી કરે છે, ઓર્ગેનિક કુદરતી ખેતી કરે છે, એવું સર્ટિફિકેટ આપીશું. આનો સાહેબ ફાયદો શું થશે? ફાયદો એ થશે કે એક ખેડૂતની જે પ્રોડક્ટ છે એના ઉપર લોકોને વિશ્વાસ આવશે, લોકો માર્કેટમાં લઈ જશે, આપણે પણ ખરીદવામાં આપણે વિશ્વાસ આવશે કે આ ઓર્ગેનિક વસ્તુ છે. નહીં તો શું થાય કે રાસાયણિક ખાતર નાખીને કોઈ પ્રોડક્ટ નેચરલ ફાર્મિંગ ના લેશે. આ બધી વસ્તુ, આ સમસ્યાને દૂર કરશું. ઇન શોર્ટ કે આપણે એમને ઓળખ આપશું, એક પ્રમાણપત્રથી, ભાઈ આ વ્યક્તિ, આ ખેડૂત જે છે એ કુદરતી ખેતીમાંથી કરે છે, આ ઉત્પાદો છે એ નેચરલ ફાર્મિંગ કરે. જેમ તમે લોકો અહીંયા વર્લ્ડ ઇન બોક્સમાં આવો છો તો તમારા બેચ મેનેજર ગેટ પાસે તમને પૂછતા હશે કે પહેરી લ્યો અને અહીંયા ટીંગાડી દો, જે તમને આઈ કાર્ડ ની વાત કરે છે. તો આઈ કાર્ડ શું છે? તમારી આઈડેન્ટિટી. ભાઈ અમે લોકો, સ્ટુડન્ટ છે, હું ક્લાસ 11 એટલે કોન્સ્ટેબલ 11 નો સ્ટુડન્ટ છું. એ તમે જે ઓળખ આપો છો એ રીતનું એક પ્રમાણપત્ર ગવર્મેન્ટ આપશે કે આ ખેડૂત નેચરલ ફાર્મિંગ દ્વારા ઉત્પાદ કરે છે અને એના જે ઉત્પાદો છે એ નેચરલ ફાર્મિંગના જ ઉત્પાદો, સ્વસ્થ ઉત્પાદો છે, એમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ યુઝ નથી લેવાની. આ પ્રકારનું એક પ્રમાણપત્ર. આના જ પછી ઉત્થાન માટે, આના જ કાર્ય થાય એના માટે બાયો રિસોર્સ સેન્ટર બનાવવાના છે કે જૈવિક રિસોર્સિસ મળી રહે. આપણે કુદરતી ખેતી કરવાની છે તો એની અંદર કુદરતી ઇનપુટની જરૂર પડશે. ચોક્કસ. મળમૂત્ર છે, છાણિયા ખાતર છે, આ બધી વસ્તુની વાત કરવાની છે. લીલા પડવાશ છે. તો આવા 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર બનાવવાની પણ વાત છે સાથે સાથે. એટલે આ બધી જોગવાઈઓ તમારે યાદ રાખવાની છે કે ભાઈ ભારત સરકાર જે છે એ નેચરલ ફાર્મિંગ, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે શું કરવાની છે. તો એ નેચરલ ફાર્મિંગના સાહેબે જે મુદ્દા કીધા કે ભાઈ એક તો 10,000 જેટલા જૈવિક બાયો સેન્ટર છે બનાવવાના છે, બાયો ઇનપુટ સેન્ટર બનાવવા છે, ઉપરાંત 1 કરોડ ખેડૂતોને પ્રોત્સાહન આપશે. આ આંકડો ખૂબ યાદ રાખવાનો સારી રીતે. પ્રિલિમ્સમાં પૂછાય કે ના પૂછાય, મેઇન્સ ની અંદર એગ્રીકલ્ચર ખૂબ જ મહત્વનું છે અને હંમેશા રહેવાનું. એના ઉપર સાહેબ 50 માર્કના એસે એગ્રીકલ્ચર ઉપર પૂછાઈ ચૂકેલા છે. હવે તમે વિચાર કરો, તમારે 1200 શબ્દોમાં એક મુદ્દો ડીલ કરવો છે કે ભાઈ નેચરલ ફાર્મિંગ, જો તમે 1200 શબ્દોમાં એ ડીલ કરવો છે, તમારી પાસે વર્ડ તો હશે પણ આ પ્રકારનો ડેટા નહીં હોય કે ભાઈ કેન્દ્ર સરકાર પ્રયાસ કરે છે કે નેચરલ ફાર્મિંગને આગળ ધપાવવામાં આવે. કઈ રીતે? તો એમાં તમારે આ જોગવાઈ લખવી પડશે કે ભાઈ એમને નહીં, 1 કરોડ એટલે સ્પેસિફિક ટાર્ગેટ સાથે કેન્દ્ર સરકાર આગળ ચાલે છે કે ભાઈ 1 કરોડ જેટલા જે છે એ લોકોને આપણે ટ્રેનિંગ આપશું અને એ લોકોને આપણે નેચરલ ફાર્મિંગમાં લઈ આવશું. અને બીજું આપણે જેમ જોયું એમને પ્રમાણપત્રો આપવામાં આવે. બીજું છે બ્રાન્ડિંગની વાત થઈ છે કે એમની બ્રાન્ડ પણ પ્રમોટ કરવામાં આવે, માર્કેટિંગમાં એને સરળતા રહે. એક્ઝેક્ટલી, કે એમને એ લોકોને ઓળખ મળે. એક બીજું સાહેબ આપણે શ્રીમ્પ ઉત્પાદન અને નિકાસની પણ આમાં વાત થયેલી છે. હા સાહેબ, આપણે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્યપાલન, ઝીંગા, આ બધું કેવું કે કૃષિ પ્રાથમિક સેક્ટરની અંદર આવે છે, કૃષિ અને સંબંધિત સંલગ્ન ક્ષેત્રની અંદર આવે છે. તો ઝીંગાના ઉત્પાદન માટે એમાં નાણાકીય સહાય મળે એ રીતે નાબાર્ડ સહાય કરશે. એક્ઝેક્ટલી, નાબાર્ડનું ફૂલ ફોર્મ પણ આપણને અહીંથી આવડવું જોઈએ. જ્યારે બજેટમાં કોઈ પણ મુદ્દાની ચર્ચા હોય, ખાસ કરીને આપણે ફૂલ ફોર્મ ચેક કરી લેવા. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને 12 જુલાઈ 1982 નાની સ્થાપના થઈ. આ પ્રકારના ફેક્ટ આપણે યાદ રાખી લઈશું. હવે બીજું, ઝીંગાનું જે ઉત્પાદન વધારવાનું કેન્દ્ર સરકારનું અહીંયા ફોકસ છે અને બીજું સાથે સાથે આપણે મરીન ઇકોનોમીને આગળ વધારી છે. તો એ મુદ્દો આપણે મેઇન્સમાં ક્યાં કનેક્ટ થશે? તો બ્લુ ઇકોનોમી, તમે નામ સાંભળી છે. બ્લુ ઇકોનોમી એટલે ઇકોનોમી બનાવીને એની ઉપર બ્લુ કલરનું પેઇન્ટ મારી દેવાનું. એ બિલકુલ નથી. એ બ્લુ ઇકોનોમીની વાત નથી. બ્લુ ઇકોનોમીનો સીધો મતલબ છે મરીન ઇકોનોમી સાથે. હા, સમુદ્રી સંસાધનો તમારી પાસે છે, એને લઈને તમે જે આર્થિક ઉત્પાદો કે સેવાઓનું નિર્માણ કરો છો એની સાથે મરીન ઇકોનોમીનો જે અર્થ છે એ જોડાયેલો. તો ઝીંગા ઉત્પાદનને કેન્દ્ર સરકાર ફોકસમાં લેવા છે એનું એક રીઝન એ પણ છે સાહેબ કે એગ્રીકલ્ચરનો જે ગ્રોથ છે અત્યારે જોઈએ આપણે, તો એક તો એગ્રીકલ્ચર સૌથી મોટી તો ચિંતા છે ક્લાઇમેટ ચેન્જની. ક્લાઇમેટ રેઝિલિયન્સ એગ્રીકલ્ચરમાં આપણે ગ્રોથ 4%, 3 થી 4% વચ્ચે જળવાયેલો છે. જ્યારે મરીન ઇકોનોમી, તમે ઝીંગા ઉત્પાદ, મત્સ્ય ઉત્પાદ જોશો તો એનો ગ્રોથ યરલી 8 થી 9% છે. એટલે એક તો એમાં આવક પણ વધારે છે, જે એક ક્ષેત્રો સાથે જોડાયેલા છે માછીમાર ભાઈઓ, એમની આવક પણ વધે છે અને સાથે સાથે ભારતનો નિકાસ પણ વધે છે. 100%. એટલે એમાં કેન્દ્ર સરકારનું ફોકસ આપણને વધુ જોવા મળે છે. બીજી સાહેબ આપણે એક વાત કરીએ તો કેન્દ્ર સરકારે આમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે એગ્રીકલ્ચર માટે. હા સાહેબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2 પ્રકારના હોય. ઓકે. એક તો ફિઝિકલ ને એક હોય ડિજિટલ. ઓકે. ફિઝિકલમાં રોડ, રસ્તા, બિલ્ડિંગ, પોર્ટ, એરપોર્ટ, આ બધી વસ્તુ સમજ. ઓકે. ડિજિટલ તો પેમેન્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, જે તમે લોકો યુઝ કરતા જશો બધા, ફોન પે, ગૂગલ પે, આ બધા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે, પછી ડિજી લોકર છે. હા, તમે લોકો ફોર્મ ભરતા હશો ત્યારે ફેચ ફ્રોમ ડિજી લોકર એ વિકલ્પ આવતો હશે. ડિજિટલી જે આપણી સુવિધા પહોંચે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વાત છે, થઈ ગયું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પરંતુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાં વાત કરીએ છીએ તો આપણે લેન્ડનો સર્વે થાય છે, ક્રોપનો, પાકનો સર્વે થાય છે, એને ડિજિટલી સર્વેની વાત કરીએ છીએ. આપણે લેન્ડનું
રેકોર્ડ કરીએ એના માટે કાર્યક્રમ પણ છે. તો આપણે એગ્રીકલ્ચર આપણે જે રીતે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કે આખું વિશ્વ જે ડિજિટલ બની રહ્યું છે તેમાં આપણે એગ્રીકલ્ચરને પણ ડિજિટલાઇઝેશનની અંદર સમાવેશ કરવા માટે વિશ્વ બનાવીએ છીએ. તેના માટે એગ્રીકલ્ચર સેક્ટરના એના માટે આપણે સાહેબ શબ્દ વાપર્યો છે કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડીપીઆઈ. આ શબ્દ ડીપીઆઈ છે એ તમને ક્યારેક ને ક્યારેક કરંટ અફેરમાં આવતો રહેશે, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ. તો આપણે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર આ વસ્તુ લાવવાની વાત. એમાં કેટલાક પ્રયાસો બજેટમાં આપણે જોઈએ તો એક તો કેસીસી ની વાત કરેલી છે. હા સાહેબ. કિસાન ક્રેડિટ કાર્ડ. તો કિસાન ક્રેડિટ કાર્ડ ની પહોંચ છે એ લોકો સુધી વધારે પહોંચાડશું. એની શરૂઆત આપણે 1998 માં પહેલા ખેડૂતો માટે કરેલી, પછી આપણે છેલ્લા 3-4 વર્ષમાં આપણે મત્સ્યપાલન, જે પ્રધાનમંત્રી સંપદા યોજના છે, એના અંતર્ગત એમને પણ લાભ મળશે. એટલે કેસીસી એટલે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. કિસાન ક્રેડિટ કાર્ડ એ પણ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત આવશે, જે કૃષિનું મોડર્નાઇઝેશન કરશે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો લાભ કૃષિ સુધી પહોંચાડશે. બીજું આપણે જોઈએ તો ડિજિટલ લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન સર્વે છે કે જેથી કરી અને જેટલી પણ આપણી પાસે જમીન છે એની ફળદ્રુપતા છે એ બધા ડેટા ગવર્મેન્ટ પાસે હોય કે ભાઈ કચ્છ વિસ્તારમાં આટલા સ્ક્વેર કિલોમીટર જમીન છે, એમાંથી આટલામાં સિંચાઈની સુવિધા છે, XYZ માં સિંચાઈની સુવિધા નથી, આ બધો ડેટા. બીજું ડિજિટલ ક્રોપ સર્વેની વાત થઈ છે આ બજેટમાં. તો ડિજિટલ ક્રોપ સર્વેનો શું મતલબ થશે? એટલે કે આપણે પાક કયા વિસ્તારમાં કેવો થાય છે, અમુક વિસ્તારની અંદર અમુક પ્રકારનો પાક વધારે છે, પછી સાહેબ આપણે MSP નક્કી કરવી છે. તો MSP સરકાર એમને રેન્ડમ નક્કી નહીં કરશે, એમાં ઘણા બધા પેરામીટર ઉપર આધાર રાખે છે કે ઇનપુટ ખર્ચ કેટલો છે. આના સિવાય સરકાર એ પણ ધ્યાન રાખે છે કે આખા દેશની અંદર કયો પાક કેટલો થાય છે, ડિમાન્ડ અને સપ્લાયનો બેલેન્સ બની રહે છે. આનો સર્વે સરકાર કરતી જ રહેશે. તો આપણે ડિજિટલ ક્રોપનો સર્વે કરવાનો છે કે કયા વિસ્તારમાં કેવો પાક થાય છે, કેવી ત્યાં સમસ્યાઓ રહેલી છે. તો પાક ઉપરનો દરેક ડેટા આપણે ડિજિટલી ગવર્મેન્ટ પાસે પહોંચી જશે. ગવર્મેન્ટ પાસે. બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો સાહેબ જે ગવર્મેન્ટ ભારત સરકારે પ્રયાસો કર્યા છે એમાં સુધારણા અને અત્યારે સૌથી મોટી ચિંતા છે એ છે આપણો ખાદ્ય તેલ. 100% સાહેબ. ખાદ્ય તેલમાં આપણે ભારત સરકાર આત્મનિર્ભરતા મેળવવા માટે પ્રયાસ કરશે. આનો શું મતલબ થશે? એગ્રીકલ્ચર ની અંદર તો આત્મનિર્ભર છીએ. ભારત ખાદ્ય સુરક્ષા જાળવે છે, ખાદ્ય સુરક્ષા જાળવે છે. આપણે સાહેબ છેલ્લા 3-4 વર્ષથી 50 બિલિયન જેટલું દર વર્ષે લગભગ 48-50 એટલા બિલિયનનો એગ્રીકલ્ચર એક્સપોર્ટ કરીએ છીએ. બરોબર. એટલું જ નહીં, આપણે ભારત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે FAO, એમાં ખાદ્ય સુરક્ષા માટે વિદેશોમાં ખાદ્યાન્ન મોકલે. 100%. આપણે કોરોના વખતે અફઘાનિસ્તાનને નિઃશુલ્ક આપણે ઘઉં ને એમાં ભારત પ્રયાસો કરે છે. પરંતુ આપણે એડિબલ ઓઇલ છે ને એમાં થોડા પાછળ છીએ. એમાં અમુક કારણો છે કે આપણે અમુક મોનોક્રોપિંગ કરીએ છીએ, અમુક પ્રકારના જેમ કે MSP મળે છે તો આપણે ઘઉં ને ચોખાનું વાવેતર વધારે થાય છે, સૌથી વધારે થાય. તો એમાં તો આપણે આત્મનિર્ભર છીએ, નિકાસ કરીએ છીએ, પરંતુ અમુક વસ્તુ જે એડિબલ ઓઇલ ની આપણે સાહેબ ખાસ જરૂર છે, એમાંથી 60% આપણે ઇમ્પોર્ટ કરવો પડે છે. ખાદ્ય તેલ આપણે બહારથી મંગાવીએ છીએ. તો આપણે એના ઉપર આત્મનિર્ભરતાની વાત કરવાની છે કે આપણે મગફળી, જરૂરિયાત મુજબ તલ છે, સોયાબીન છે, આ બધા પાકોને ભારતના ખેડૂતો વાવે, આપણે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીએ, ઇમ્પોર્ટ ઓછો કરવો પડે. અહીંયા એક મુદ્દો હું તમને એડ કરી દઉં કે ભાઈ ખાદ્ય તેલ ભારતનું 60% બહારથી આવે છે. એનો મતલબ થશે કે ભારતની જરૂરિયાત અગર 100 લીટર છે તો ભારત ઉત્પાદ માત્ર 40 લીટર કરે છે, 60 લીટર બહારથી આવશે. હવે 60 લીટર બહારથી ફ્રીમાં નહીં આવે, કોઈ યોગદાન નથી આપવાનું, અનુદાન નથી આપવાનું. ત્યાં આપણે કરન્સી ચૂકવવાની છે અને કરન્સીમાં રૂપિયો નહીં હોય. એ કરન્સી જશે ફોરેન, જે પણ કરન્સી, ફોર એક્ઝામ્પલ તમે બ્રિટનથી મંગાવો છો તો ત્યાં પાઉન્ડ જશે, અમેરિકાથી મંગાવો છો તો ત્યાં ડોલર જશે. આની ઇમ્પેક્ટ ભારતના ફોરેક્સ ઉપર આવશે. 100%. ફોરેન એક્સચેન્જ જે છે ભારતનું, ફોર એક્ઝામ્પલ તમે અત્યારે જોશો તો $644 બિલિયન જેટલું સમથિંગ છે. તો એ ફોરેક્સ પણ ભારતનો નબળો પડશે જો ભારત પોતાની આયાત જે છે એ વધારશે. એટલે ભારત સરકાર શું પ્રયાસ કરશે કે ભાઈ ભારત સરકારનો પ્રયાસ રહેશે કે ભારતની જે કૃષિ પદ્ધતિ છે એ એક પાક ચક્રીય ન બને કે બે પાક ચક્રીય, કે ભારતની એગ્રીકલ્ચરમાં સૌથી વધારે કેન્દ્ર ડાયવર્સિટી જળવાઈ રહે, આપણે ઇમ્પોર્ટ ઓછા કરવો પડે, એક્સપોર્ટ વધારે કરીએ. એટલે કેન્દ્ર સરકાર એવા પ્રયાસ કર્યા છે કે ઓઇલ સીડ્સ જે જેટલા પણ આત્મનિર્ભર, એટલે એમને MSP હવે વધુ આપશે ભારત સરકાર, એ પ્રકારના પ્રયાસો કરશે. બીજી એક વાત કરી છે સર, HYVS, HYVS નો જે છે આપણે ચર્ચા બજેટ આપણે છે $50 બિલિયન નો એક્સપોર્ટ કરીએ છીએ, પરંતુ વિકસિત દેશોની સાપેક્ષે જોઈએ ને તો આપણી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા ઘણી ઓછી છે. અમુક પાકોને બાદ કરતા લગભગ પાકોની અંદર આપણી ઉત્પાદકતા ખૂબ ઓછી છે. તો આપણે ઉત્પાદકતા વધારવા માટે સારા બીજ હોવા જરૂરી છે. સાહેબ એક સર્વે મુજબ એવું છે કે આપણે ઉત્પાદન કેટલું આવશે એનો આધાર 20-25% બીજ ઉપર રહેલો છે. બરોબર. તો ઉચ્ચ ઉપજ આપતા બીજો આપણે હરિયાળી ક્રાંતિની વાત કરીએ તેમાં જે ઘઉં કેન્દ્રમાં એ જ વસ્તુ હતી કે હાઈ યીલ્ડિંગ વેરાયટી એટલે કે ઉચ્ચ ઉપજ આપતા બીજો છે. તો આપણે એવા 100 થી વધારે આવા બીજો આપણે દાખલ કર્યા છે. પછી આપણે ક્લાઇમેટ ચેન્જની એક સમસ્યા રહેલી છે. તો ક્લાઇમેટ ચેન્જ સાથે રેઝિસ્ટન્સ કરી શકે કે એની જે ઉચ્ચ તાપમાન છે એ તાપમાનની અંદર પણ પાકો થઈ શકે. એના માટે પણ વરસાદનું ફ્લક્ચ્યુએશન સાહેબ હવે આપણે ગુજરાતમાં જોઈએ
તો સૌથી વધારે વરસાદ આપણે વલસાડ ને ત્યાં પડતો પહેલા, પરંતુ હવે પેટર્ન ચેન્જ થઈ રહી છે. એવું લાગે છે કે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં સૌથી વધારે વરસાદ 3 વર્ષ પહેલા સૌથી વધારે વરસાદ દ્વારકામાં હતો સાહેબ. બરોબર છે. બાકી વલસાડ વધારે જોવા મળે. હવે વિચાર કરો તમે કે જે વરસાદ બદલાઈ રહ્યો છે, તાપમાન બદલાઈ રહ્યું છે, આના કારણે જે પરંપરાગત પાકોના જે બીજો હતા એ હવે નહીં થતા, એની ઉત્પાદકતા ઘટી ગઈ છે. તો એના માટે આપણે નવા બીજ દાખલ કરવા પડશે, ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે. તો આના માટે ઊંચી ઉત્પાદકતા, ક્લાઇમેટ ચેન્જ સામે લડી શકે એવા બધા પાકો, બાગાયતી પાકોમાં આપણે પ્રોત્સાહન આપીએ. આ બધા આપણે કામ કરીએ, પ્રયાસો કરશું. હવે કેન્દ્ર સરકારનો પ્રયાસ એ છે, અને આના માટે એક સંસ્થાનું નામ પણ બજેટમાં લખેલું છે, ICAR, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. હવે તમે વિચારો, સાહેબે કીધું કે ભાઈ આપણે સૌથી વધારે વરસાદ દ્વારકામાં 3 વર્ષ પહેલા જોવા મળે. હવે એનો ઇમ્પેક્ટ શું પડશે? દ્વારકામાં ફોર એક્ઝામ્પલ જે એગ્રીકલ્ચર જોવા મળે છે, તો એ એગ્રીકલ્ચર કૃષિની પેટર્ન એવી હશે કે જ્યાં મધ્યમથી ઓછો વરસાદ પ્રાપ્ત થાય એ પ્રકારના પાકોનું વાવેતર થતું હશે જનરલી. બીકોઝ જનરલીનો ટ્રેન્ડ એ છે કે ત્યાં ઓછો વરસાદ અથવા તો શોર્ટેજ આપણને જોવા મળતી. હવે સડનલી 2-3 વર્ષે સૌથી વધારે વરસાદ જ્યાં આ વર્ષે પણ સાહેબ એવું છે કે દ્વારકાના અત્યારે 5 દિવસમાં 50 ઇંચ અમુક વિસ્તારમાં વરસાદ પડેલો છે. હવે તમે વિચારો, જે પાક જે છે ઘણા વર્ષોથી વવાય છે, જેને ઓછો અથવા તો મધ્યમ વરસાદની જરૂરિયાત છે, ત્યાં 2 થી 3 વર્ષે સૌથી વધારે વરસાદ મળશે તો એ કૃષિ ફેલ જવાની સંભાવના વધી જશે. અને જેવી કૃષિ ફેલ જશે એમાં ખેડૂતોની આવક પણ ઘટશે અને ઇન્ફ્લેશન હંમેશા સામે મુદ્દો ઊભો થશે. તો આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોનો વિકાસ કર્યો છે. અને સાથે સાથે એમાં એક સંસ્થાનું નામ આપણે જે યાદ રાખ્યું, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એ પણ યાદ રાખશું. એને 100 કરતા વધારે સાહેબ આવી જાતો ખેડૂતોને આપી છે અથવા તો લોન્ચ કરવાની તૈયારી કરી છે. બીજું આપણે વાત કરી છે બાગાયતી પાકોને પ્રોત્સાહન આપશે કેન્દ્ર સરકાર. એનો સીધો ફોકસ કેન્દ્ર સરકારનો આપણને અહીંયા ફૂડ પ્રોસેસિંગ યુનિટ ઉપર જોવા મળે છે કે જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે, એક તો એનો ગ્રોથ વધારે છે, બીજું આપણા દ્વિતીય ક્ષેત્રનું એ પ્રમાણ વધારશે. મેન્યુફેક્ચરિંગ હબ બનવામાં પણ ભારતને લાભ આપણો હંમેશા એવો સાહેબ રહે છે કે એગ્રીકલ્ચરમાં આપણે જીડીપી ના 17 થી 18% યોગદાન છે ને 45 થી 50% રોજગારીમાં જોડાયેલા છે. તો આપણે રોજગારી વધારવી છે તો એગ્રીકલ્ચર સેક્ટરમાં નહીં, પરંતુ મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરમાં વધારવાની છે. એમાં ખાસ કરીને રોજગારીનો આપણે સ્કોપ વધારે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. ને એગ્રીકલ્ચરમાંથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઊભું કરવું હોય તો આપણે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો વિકાસ કરવો અનિવાર્ય છે. તો બાગાયતી પાકો અને ઇન જનરલ એગ્રીકલ્ચરના પાકો છે એનું આપણે પ્રોસેસ કરી ને પછી એક્સપોર્ટ કરીએ તો આપણા માટે પણ સારું છે. ઓકે, તો આપણે રોજગારી પણ વધશે, જીડીપી પણ વધશે અને આપણો નિકાસ પણ વધશે. હવે સીધું તમે વિચાર કરો, એક સફરજન વેચો છો તો તમને એટલી ઇમ્પેક્ટ અથવા તો એટલી ઇન્કમ નહીં થાય જ્યાં તમે સફરજનનું કેચમેન્ટ બનાવીને એનું જે ફાઇનલ ઉત્પાદ વેચશો. જે તમે કેરી જુઓ તો કેરીના અથાણાની ભાવ જે છે એ તમને વધારે મળશે. માત્ર સૌરાષ્ટ્રના વ્યક્તિ હશે ને ખબર હશે કે ભાવનગર છે ને ડુંગળીના એક્સપોર્ટ માટે બહુ ફેમસ છે. ત્યાં કોલ્ડ સ્ટોરેજ છે, ત્યાં ડુંગળીના સ્ટોરેજ કરવામાં આવે છે ને પછી વેચવામાં આવે છે. તેના ઉપર પ્રોસેસ થાય છે, ડિહાઇડ્રેશન થાય છે ડુંગળીનું, તેના પછી વેચવામાં આવે છે. તો એના સેલ્ફ લાઈફ વધે છે ને આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. હવે તમે એ ફાઇનલ ઉત્પાદનો ભાવ વધારે તમને મળશે. એટલે આ પ્રકારે પ્રોસેસિંગ યુનિટને આગળ વધારવા માટે પણ કેન્દ્ર સરકાર બાગાયતી પાકો ઉપર પ્રોત્સાહન કરે છે. બીજી એક વસ્તુ કેન્દ્ર સરકારે આમાં કીધી, શોધ સંશોધનમાં સાહેબ વધુ ખર્ચ કરશું એગ્રીકલ્ચર ક્ષેત્રે. 100% સાહેબ કે આપણે કૃષિને પ્રોડક્ટિવિટી વધારવી છે, એને રેઝિલિયન્ટ બનાવવી છે ક્લાઇમેટ ચેન્જ સાથે, એની ઉત્પાદકતા વધારવી છે, હાઈ yielding વેરાયટી બીજ ઇન્ટ્રોડ્યુસ કરવા છે. તો સંશોધન કૃષિ નહીં પરંતુ ઓલ ઓવર ઇકોનોમીમાં દરેક જગ્યાએ આપણે ઇનોવેશન હશે, R&D ઉપર ખર્ચ કરીશું તો જ આપણે આગળ વધી શકીએ. ચોક્કસ. તો ઇન શોર્ટ એગ્રીકલ્ચર સેક્ટરની અંદર એ જ વાત કરી છે કે આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એગ્રીકલ્ચર સેક્ટરમાં વધારે કરીશું. બીજું તમને અહીંયા એક આંકડો હું આપીશ કે ભારત સરકાર વર્તમાનમાં પોતાની જીડીપીના 0.6% છે. 6%. એટલી એમાઉન્ટ માત્ર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. અને એમાં પણ સેન્ટર કોણ છે? તો ઇસરો છે, DRDO છે, આ પ્રકારની સંસ્થાઓ છે, એમની પાસે સૌથી વધુ ફંડ છે. સાહેબ R&D ની અંદર વિકસિત દેશોની સાપેક્ષે એક સમસ્યા ઓછું R&D કરીએ તો છે જ. ઓકે, કે જીડીપી ના 2 થી 3% જેટલો ખર્ચ કરે છે અને આપણે જીડીપી ના 60 થી 65% જેટલો ખર્ચ કરીએ છીએ. ઇઝરાયલ છે તો 5% કરે, જીડીપી ના 5%. તો કોઈ પણ દેશ ટેકનોલોજીકલ એડવાન્સ બનવું હશે તો R&D માં ખર્ચ કરવો પડશે. ઓબ્વિયસલી ટેકનોલોજીકલી એડવાન્સ દેશ હશે એ જ દરેક સેક્ટરમાં આગળ નીકળી શકશે, કેમ કે ટેકનોલોજીના દમ પર જ આપણે અત્યારે દરેક વસ્તુ થાય છે. અને 21મી સદી ટેકનોલોજીની સદી બનવાની છે, એમાં કોઈ ડાઉટ નથી રહેવાનો. એટલે તમે જોશો ને તો જે એટલે સાહેબ આપણે છે ને R&D પાછળ ઓલ ઓવર પ્રાઇવેટ સેક્ટર ને સરકાર બંને મળીને એટલો ખર્ચ કરે છે. આપણે પ્રાઇવેટ સેક્ટર છે ને સરકાર કરતા R&D માં ઓછો ખર્ચ કરે છે, 1/3 કરે છે. કેન્દ્ર સરકાર 2/3 કરે છે. વિકસિત દેશોની અંદર એવું છે કે પ્રાઇવેટ સેક્ટર R&D માં ખર્ચ વધારે કરે છે. યસ. તો આપણે સરકારને બ્લેમ કરીએ એ તો ઠીક છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર R&D પાછળ ખર્ચ વધારે કરે છે એ પણ આપણી અપેક્ષા છે ઓબ્વિયસલી. બીજો અંતિમ મુદ્દો આપણે લઈ લઈએ પહેલી પ્રાયોરિટીનો. બાકીનું જે સેશન છે આપણે નવા સેશનમાં કરશું. તો એમાં
શાકભાજી અને ફળના ઉત્પાદનમાં સાહેબ સપ્લાય ચેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કેન્દ્ર સરકારે જે છે, શાકભાજી ને ફળો સાહેબ એવી વસ્તુ છે કે જે બગડી જાય છે, પેરિશેબલ છે, એને જલ્દી આપણે ખરાબ દૂર થશે, સુધી ટ્રાન્સપોર્ટ કરી શકતા નથી. નથી. તો એના માટે આપણે આના પહેલા પણ યોજનાઓ ટોપ કરીને ટોમેટો, Onion, ઓનિયન, potato. પોટેટો, પછી એમને એવરગ્રીન માં કરી Green. દીધું ગ્રીન રિવોલ્યુશન, કે બધા જ Operation ફળ અને Green. શાકભાજી જે પેરિશેબલ છે, બગડી જાય છે, એના ટ્રાન્સપોર્ટેશન, એના કોલ્ડ સ્ટોરેજ માટે એની નિર્માણ facility હતી. કરવામાં આવશે. તો બસ એ જ વસ્તુને વધારે સારી, વધારે બેટર કરવા માટે આ બજેટની અંદર પણ કહ્યું છે કે સરકારે આપણે એમાં પ્રયાસો આગળ કર્યા. કામ કરીશું કે જેનાથી આપણે દૂર સુધી ટ્રાન્સપોર્ટ એને કરી શકીએ. ટ્રાન્સપોર્ટ કરી શકાય અને લાંબા સમય સુધી સાચવી અને શકે. સાહેબ Cold- આમાં એમાં આ સપ્લાય ચેનની તમે વાત કરી છે હા. કે વ્યક્તિ ખેડૂત છે એનું ઉત્પાદન કરે છે ને કોઈ ગુજરાતનો કોઈ ખેડૂત છે આપણે દિલ્હી સુધી એના શાકભાજી ઉત્પાદો ફળોને વેચી શકે. પહોંચાડો, તો નાખી જે સપ્લાય ચેન છે એના માટે આપણે સાથે લેવાની વાત કરી છે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, કોલેબોરેશનમાં કોલેબોરેશન કરવાનું છે. તો છેલ્લા થોડા વર્ષોથી સાહેબ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન પર સરકાર FPO. ખૂબ ભાર આપે છે. FPO જેને આપણે શોર્ટમાં કહીએ છીએ. તમે એક ખેડૂતોનો સમૂહ છે અને Okay. સાથે કામ કરે છે, જેનાથી એનો બાર્ગેનિંગ પાવર વધી જશે. ઓબ્વિયસલી. ફોર એક્ઝામ્પલ કે આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવી છે, ઓકે. તો કોઈ કંપની સાથે કોઈ એક ખેડૂત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે તો ખેડૂતનું શોષણ થવાની સંભાવના અને છે. એની શરતો ઉપર એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નહીં થાય. બરાબર છે. કંપનીની શરતો કંપનીની કેન્દ્રમાં શરતો આવશે. ઉપર થશે. એની સાપેક્ષે જો ખેડૂતોનો એક સમૂહ હશે તો એનો બાર્ગેનિંગ પાવર વધી શકશે, એની ઇન્વેસ્ટમેન્ટ એની પાસે વધારે હશે, એ ફૂડ પોતાની શરતો ઉપર જે છે. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની વાત થઈ. આના સિવાય જો એક ખેડૂતો છે 40-50 ખેડૂતો એક સાથે કામ કરતા હશે Okay. તો એની પાસે બધી મૂડી ભેગી કરશે તો કોઈ નવી યુનિટ સ્થાપી શકશે, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આગળ વધી શકે, પછી મશીનીકરણ કરી શકશે એ મશીનીકરણ લોકો. કરી શકશે. આપણે સાહેબ એ પણ એગ્રીકલ્ચરની સમસ્યા છે કે Okay. મેકેનાઇઝેશન, મશીનીકરણ ખૂબ બહુ ઓછું નીચું છે છે. ને 3 વીઘા જમીન છે તો એને ટ્રેક્ટર લેવું ના પોસાય. ના પોસાય. એની obviously. સાથે ફાર્મર પ્રોડ્યુસર એ ઓર્ગેનાઇઝેશન વ્યક્તિ છે ડ્રોન લઈને ના આવી શકે. ના આવી શકે સર. તો આ FPO ની મદદથી જે ખેતી થશે ખેડૂતોના એક સમૂહ દ્વારા, તો એનાથી મેકેનાઇઝેશન થશે, બાર્ગેનિંગ પાવર વધશે, એના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આગળ વધી શકે, આવી બધી લાભ ફાયદાઓ, આપણને લાભ પ્રાપ્ત. થશે. તો અમે બસ એ જ વાત કરી છે કે આપણે વેજીટેબલ જે શાકભાજીઓને છે એ સેક્ટર સપ્લાય ચેન મજબૂત બનાવવા માટે FPO ને આપણે સાથે લઈશું. ઇન્વોલ્વ કરીશું. ઓકે. બીજું આમાં FPO સાથે સાથે સહકારી, સ્ટાર્ટઅપ અને સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ ચેઇન, આ ઉલ્લેખ કર્યો છે. બીજો એક મુદ્દો અહીંયા સાહેબને કહી દઉં કે સાહેબે જે આપણને કીધું એમાં તમને ઇન્વોલ્વ કરી દઉં કે સાહેબે કીધું કે આપણે મોડર્નાઇઝેશન સાથે એગ્રીકલ્ચરનું મિકેનાઇઝેશન કરવું છે. હવે એગ્રીકલ્ચરનું મિકેનાઇઝેશન કરવામાં આ વર્ષનું જે વી અનંત નાગેશ્વરન, આઈ થિંક ચીફ ઇકોનોમિક એડવાઇઝર ઇન્ડિયાના, હા. એમણે એક ઇકોનોમિક સર્વેમાં એક ટેગલાઇન આપી છે અથવા તો એક ઇન્ફોર્મેશન આપી છે કે ભારતમાં વર્તમાનમાં જે પર પર્સન કૃષિ હોલ્ડ છે એ 1.08 હેક્ટર છે પર વ્યક્તિ. હા, સાહેબ. અને બીજું એમણે એગ્રી સેન્સસના ડેટાનો યુઝ કર્યો છે કે ભાઈ તમારી પાસે લગભગ જો 4 હેક્ટર કરતા વધુ જમીન હોય તો જ તમે મિકેનાઇઝેશનનો જે સસ્ટેન ખર્ચ હોય એ ઉઠાવી શકો. જ્યારે ભારતમાં આપણને ડેટા જોઈએ તો ખ્યાલ આવે કે 70%, એમાં એક્ઝેક્ટલી 69.8 આપેલા છે. નાના અને સીમાંત ખેડૂતો 86.2% 86.5% ખેડૂતો માત્ર નાના અને સીમાંત છે, જેની પાસે 1 કે 2 હેક્ટર જમીન છે. બરોબર છે સાહેબ. અને આપણા વી અનંત નાગેશ્વરન સાહેબ ખુદ ઇકોનોમિક સર્વેમાં એ વસ્તુ કબૂલ કે 4 હેક્ટર જમીન જો તમારી પાસે નથી, તમારી પાસે મોડર્નાઇઝેશન કે મિકેનાઇઝેશન કરવાનો સસ્ટેન પાવર નહીં હોય, તમે એ ખર્ચ સસ્ટેન નહીં કરી શકો. ઓબ્વિયસલી ગવર્મેન્ટ જે છે એ ડ્રોનને એમ્પાવર કરે છે, ડ્રોનનો ઉપયોગ કરવા માટે ઘણા બધા લાભ આપે છે, પણ જે ખેડૂત પાસે વિચારો 1 હેક્ટર જમીન છે, તેને ડ્રોન, ટ્રેક્ટર, એમની પાસે એ કોસ્ટ કરવા માટે સક્ષમ જ નથી કે ડ્રોન ખરીદી ડ્રોન શકે. લેશે, ટ્રેક્ટર લેશે, તને જમીન જમીન વેચવાનો દિવસ આવી જશે. એટલે 4 હેક્ટર કરતા ઓછી જમીનવાળા ખેડૂતો તેમાંથી આમને આમ બાકાત છે. એટલા માટે જે સાહેબે વાત કરી FPO અથવા તો ખેડૂતોનું સંગઠન, હવે વિચાર કરો એક ખેડૂત પાસે 1 હેક્ટર જમીન છે, એવા 10-12 ખેડૂતો સાથે મળીને જો સમૂહમાં ખેતી કરશે તો 12-15 હેક્ટર જેટલી જમીન હોય તો સરળતાથી એ લોકો ડ્રોન, ટ્રેક્ટર અને બીજા મશીનો જે એનો ઉપયોગ કરી શકે. એટલે આ પ્રમાણે જે છે એ FPO નો આપણે યુઝ કરશું. બીજું સાહેબ ગયા વર્ષે આઈ થિંક ફાઇનાન્શિયલ યર 22-23 નું બજેટ હતું, એમાં કેન્દ્ર સરકારે પણ 10,000 FPO ની સ્થાપનાની એક જોગવાઈ કરી હતી. એટલે કેન્દ્ર સરકાર પણ એમાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરે. ગયા એપિસોડમાં સાહેબ વાત કરી હતી કે સરકાર જે થીમ ઉપર જેના ઉપર ભાર આપે એ આપણા માટે મહત્વનું હોય અને આપણું પેપર ત્યાંથી આવે છે. તો સરકાર છે છેલ્લા થોડા વર્ષોથી FPO ઉપર ભાર આપે બહુ છે. ભાર આપે છે. એટલે એના ઉપર પ્રશ્ન ડીલ કરવા માટે તમે લોકો તૈયાર રહેજો. તો આજની ચર્ચા આપણે અહીંયા સુધી રાખીએ. કેટલાક આપણે કર સુધાર ઉપર ચર્ચા કરી, સાથે સાથે પહેલું પિલાર અથવા તો પહેલી પ્રાયોરિટી પણ આપણે જોઈ લીધી. પ્રાથમિકતા, હજી પણ 8 પ્રાથમિકતાઓ છે. એ બધા મુદ્દા અને ડેટા પર તમારે સ્ટોર કરવાના છે, લખી રાખવાના છે. આ બધા સેશનના મુદ્દાઓ છે. આઈ હોપ કે તમે નોટ ડાઉન કર્યા હશે અને સમજ્યા હશે. તેમ છતાં કોઈ મુદ્દો તમને સમજાણો ના હોય તો દુવિધા હોય તો ચોક્કસપણે તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. એનું સમાધાન તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. અને બાકીનું જે આપણી બજેટની વિગતો છે એ વિગતો આપણે નેક્સ્ટ સેશનમાં કેરી ફોરવર્ડ કરશું. અગેઇન એક વસ્તુ તમને જણાવવાની છે કે અમારા માટે આ બધો ડેટા
કલેક્ટ કરવો અને તમારી સામે ડિસ્પ્લે કરવો એ અમારી જવાબદારી છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા લોકો સુધી લાગતા વળગતા સુધી પહોંચાડવાની એક નૈતિક ફરજ તમારી પણ છે. તો શેર, સબસ્ક્રાઇબ અને લાઇક જરૂર કરજો અને નવા એક સેશન સાથે ફરીથી મળશું. ધન્યવાદ.